एतस्य बाहुवीर्येण लंका सीता च लक्ष्मण प्राप्ता मया जयश्चैव राज्यमित्राणि बान्धवा ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમના પવિત્ર લીલા ચરિત્રો આલોકની અંદર અને પરલોકની અંદર પણ આપણને જે અતિશય ઉપયોગી છે. જ્યાં સુધી આલોકમાં રહીએ ત્યાં સુધી માણસને ખરો માણસ કેમ બનવું એ આપણને આ કથા શીખવાડે છે. અને આલોકને છોડ્યા પછી જન્મ મરણમાંથી મુક્ત થઈ વિભીષણ જેવા, લક્ષ્મણજી જેવા કે ભરતજી જેવા પરમ ભક્ત થઈ અને પરમાત્માના ચરણારવિંદમાં કાયમને માટે બેસવું, તો એના માટે શું કરવું પડે એ વાત રામાયણ આપણને શીખવાડે છે. ભગવાનને પોતાનું જે અવતરણ કાર્ય હતું એ પૂર્ણ કરી અયોધ્યાની રાજગાદી ઉપર બિરાજમાન થયા છે. એક ઉત્તમ પ્રજાપાલક રાજા કેવા હોય તો એનું ઉત્તમ ઉદાહરણ પરમાત્માએ પૂરું પાડ્યું છે. ભગવાનના રાજ્યાભિષેક પછી પરમાત્માને અભિવાદન આપવા માટે, ભગવાનના દર્શન કરવા માટે ચારે દિશામાંથી અનેક ઋષિમુનિઓ આવ્યા છે. અને એ ઋષિમુનિઓ પરમાત્માને એવું કહે છે કે રાવણ, કુંભકર્ણ, ઇન્દ્રજીત આ બધી અમોઘ શક્તિઓને મેળવેલી વિભૂતિઓ હતી અને એને તમે સહજમાં માર્યા. આ કંઈ નાનું પરાક્રમ નથી અને આ કામ ભગવાન સિવાય કોઈનાથી પણ ન થઈ શકે. ઇન્દ્રજીતના બળના, શૂરવીરતાના વખાણ સાંભળી અને ભગવાનને કહ્યું કે રાવણ અને કુંભકર્ણ કરતાંય ઇન્દ્રજીત બળવાન હતો. કેવી રીતે એણે બળ વગેરે પ્રાપ્ત કરેલું, કેવી તપશ્ચર્યાઓ કરેલી, કેવા કેવા વરદાન મેળવેલા, કેવા અસ્ત્ર શસ્ત્રને પ્રાપ્ત કરેલા, એ બધી જ કથા અમને સંભળાવો. અને પરમાત્માના પૂછવાથી મહામુનિ અગત્યજી એ તમામ અસુરોની ઉત્પત્તિથી આરંભી અને તમામ કથા ભગવાનને ઉદ્દેશી અને સંભળાવી રહ્યા છે. લંકાનગરીની અંદર અસુરો કેવી રીતે આવ્યા, કેવી રીતે લંકાનગરી છોડી, રાવણે તપશ્ચર્યા કરી અને વળી પાછો લંકા ઉપર પોતાનું પદ સ્થાપિત કર્યું. દેવતાઓના એટલા બધા વરદાનો મળેલા છે. બ્રહ્માજીએ એને લાંબી આયુષ્ય આપી છે અને માણસ અને વાનર સિવાય કોઈ પણથી એ મરી ન શકે એવા વર અને ઐશ્વર્ય આપેલા છે. એટલે અતિશય બળ અને પરાક્રમના અભિમાનમાં રાવણ ચારેય બાજુ ત્રિલોક વિજયી બનવા માટે ફરે છે. જેટલા જેટલા ધરતી ઉપર રાજા મહારાજાઓ હતા એ બધાને ઝુકાવી અને હું બધાય કરતા બળવાન છું
એ રીતે પોતાના અહમને પોષવા માટે નીકળ્યો છે. રાવણ શક્તિશાળી હતો, નીતિમાન હતો, વેદ વેદતા હતો, પણ એની અંદર મોટામાં મોટા 2 દૂષણ હતા અને એ દૂષણને કારણે રાવણનું પતન થયું છે. અને એ 2 દૂષણમાં પહેલું છે અભિમાન અને બીજું રાવણ રૂપનો શિકારી હતો. કોઈની ઉપર નજર જાય ને સારું રૂપ જોવે એટલે એની દ્રષ્ટિ વિકૃત થયા વગર રહે નહીં. અને એ પછી નાગકન્યા હોય, કોઈ અપ્સરા હોય કે કોઈ પણ દેવકન્યા હોય કે ઋષિકન્યા હોય, એને બળજબરીથી લંકામાં લઈ જતો. આ 2 દોષને કારણે સંપત્તિ, સત્તા, ભાઈઓમાં સંપ, તપ એટલું બધું, વરદાનો એટલા મેળવેલા, શિવજીનો ભક્ત હતો, પણ છતાંય એ નિષ્ફળ ગયો. એનું કારણ જ આ છે. તો એવો જે રાવણ એ દરેક જગ્યાએ વિજય કરવા માટે ફરે છે અને પોતાના જે ભાઈ કુબેર એનું જે પુષ્પક વિમાન એ અલકાપુરી ઉપર આક્રમણ કરી, કારણ કે દેવોનું વરદાન છે કે એ કોઈ પણ દેવ કે યક્ષથી મૃત્યુ નહીં પામે. એટલા માટે એની સાથે યુદ્ધ કરી અને એનું જે વિમાન છે એ પોતે લઈ આવ્યો અને પોતાને ત્રિલોક વિજયી ગણાવા લાગ્યો. આ કુબેરનું વિમાન લઈ અને રાવણ શ્રવણ નામે પ્રખ્યાત એવું હિમાલયમાં સરકોટોનું વન છે, જે અતિ દિવ્ય, જ્યાં ઋષિમુનિઓ અને દેવતાઓ વગેરે વિચરણ કરે. અને ક્વચિત શંકર પાર્વતી એમનું પણ એ વિહાર સ્થાન ગણાય. તો અતિ તેજસ્વી વન, એમાં પોતે વિમાન લઈને ફરે છે, સાથે એના મંત્રીઓ પણ હતા. તો પર્વત ઉપર ચડતા આગળ જતા વિમાનની ગતિ અટકી ગઈ. વિમાન આગળ જઈ શક્યું નહીં. વિચારમાં પડ્યો કે આનું શું કારણ? અને હજુ કાંઈ પણ વિચારે ત્યાર પહેલા જ ભગવાન શિવજીનું વાહન એવા નંદીશ્વર એ વાનરનું રૂપ લઈ અને રાવણ પાસે આવીને કહેવા લાગ્યા કે અસુરરાજ, આ ભગવાન શિવજીનું વિહાર સ્થાન છે. અહીંયા કોઈ પણ દેવ, ગાંધર્વ, નાગ, યક્ષ વગેરે પણ આવી શકતા નથી, માટે અહીંયાથી પાછા વળી જાઓ. રાવણ ક્રોધિત થઈને કહે છે, શંકર વળી કોણ છે? નંદીશ્વરની વાત નહીં માની અને આગળ વધવા માંડ્યો. અને એ વખતે વાનર મુખા નંદીશ્વરની હાંસી ઉડાવી, એટલે નંદીશ્વરે શાપ આપ્યો કે તને નાશ કરવા માટે અનેક વાનરો ઉત્પન્ન થશે અને તારા પરિવાર સહિત એના હાથે તારો વિનાશ થશે. આવી રીતે નંદીશ્વરનો શાપ મળ્યો. આકાશમાંથી દેવોએ શાપ સાંભળી અને પુષ્પની વૃષ્ટિ કરી છે. નંદીશ્વરના રોકવા છતાંય રાવણ આગળ ગયો અને નંદીશ્વરને કહ્યું કે મારું વિમાન રોકવાને કારણે હું આજે આ આખો હિમાલય પર્વત ઉખાડી નાખવાનો છું, જેના ઉપર ભગવાન શિવ અને પાર્વતીનો નિવાસ છે. એ આખું શિખર એને હું ઉખાડી અને ફેંકી દઈશ. શિવને ખબર નથી કે મારા જેવા દુનિયામાં કોઈ બળ્યો નથી. હું દેવો દ્વારા અવધ્યનું વરદાન મેળવીને આવ્યો છું. એમ કહી અને એ શિખરની જે તળેટીનો ભાગ હતો એમાં પોતાની 2 ભુજાઓ ભેરવી અને 2 હાથે કરી અને એ પર્વતના શિખરને ઉખાડવા ગયો. એટલે આખો હિમાલય હલ્યો અને ધ્રુજતાની સાથે જ શિવના તમામ ગણો ધ્રુજી ગયા. સતી પાર્વતી એકદમ ધ્રુજી ગયા. ભગવાનને કહ્યું કે પ્રભુ આ શું? પરમાત્માને ખ્યાલ આવતા ભગવાન શિવજીએ પોતાના ચરણનો અંગૂઠો જરાક દબાવ્યો, એટલે રાવણના થાંભલા જેવા બંને હાથ એ અંદર દબાઈ ગયા. નીચે જમીન છે, ઉપર પર્વતનું આખું શિખર છે અને વચ્ચે બંને હાથ ભેરવેલા, એટલે એ હાથ દબાઈ ગયા અને એને કારણે એટલી બધી પીડા થવા લાગી. ભગવાન શિવજીએ, આ તો પ્રલયના દેવ, અને એણે દબાવ્યા. તો અતિશય જ્યારે પીડા થવા લાગી એટલે ક્રોધ પણ થયો અને પીડા પણ થઈ. ચીસો પડવા લાગ્યો. આખી ત્રિલોકી ધ્રુજવા લાગી. રાવણના મંત્રીઓ કહે છે કે રાજન,
તમે હવે શિવજીને પ્રસન્ન કરો તો જ તમારા હાથ છૂટા થશે. એટલે ખૂબ જ સ્તુતિ કરી, શિવજીનું સ્તવન કર્યું અને પીડાતા પીડાતા રડતા રડતા સામવેદના મંત્રોથી સ્તુતિ કરવા લાગ્યો. અને શિવજી આમ તો ભોળા છે, તરત પ્રસન્ન થાય, પણ હવે એના જ ઘરમાં હાથ નાખ્યો એટલે રાવણે 1000 વર્ષ સુધી શિવજીની સ્તુતિ કરી. અને ત્યારે શિવજી પ્રસન્ન થયા, પ્રગટ થયા અને રાવણના હાથને મુક્ત કર્યા અને કહ્યું કે હે દશાનંદ, તમે અતિ ભયંકર આર્તનાદ કરતા ત્રિલોકીના તમામ પ્રાણીઓ જ્યારે રડવા લાગ્યા તો તમે સઘળા લોકને રડાવનાર હોય તમારું રાવણ એવું નામ પડશે. એનું નામ રાવણ શિવજીએ પાડ્યું છે. જ્યારે જન્મો ત્યારે 10 મસ્તક હોય એનું નામ દશાનન હતું. કોઈ દશગ્રીવ કહીને બોલાવતા. અને એ વખતે રાવણ હાથ જોડીને કહે છે કે હે પરમેશ્વર, જો પ્રસન્ન થયા હો તો વરદાન આપો. આને કોઈની પણ શરમ નહીં, બધાની પાસે સામે ચાલીને માગી લે. બ્રહ્માજીએ મને દીર્ઘાયુ થવાનો વર્તો આપ્યો છે, પણ એમાંથી મારી આયુષ ઘણી બધી ઓછી થઈ હોય તો હું એ પાછી પૂરેપૂરી ભોગવું એવા તમે મને આશીર્વાદ આપો. આનું નામ જ અસુર. અને મને એક એવું અજય શસ્ત્ર આપો. એટલે તરત જ તથાસ્તુ કહી અને શંકર ભગવાને ચંદ્રહાસ નામની તલવાર આપી, જેના દ્વારા એણે જટાયુની પાંખ કાપી નાખેલી, જટાયુને મારેલા. અને એવું કહ્યું કે આનો જો તમે તિરસ્કાર કરશો તો આ ખડગ પાછું મારી પાસે આવી જશે. આવી રીતે શિવજી પાસેથી વરદાન અને શસ્ત્રને પ્રાપ્ત કરી રાવણ સમગ્ર પૃથ્વી ઉપર દિગ્વિજય માટે ફરવા લાગ્યો. અનેક ક્ષત્રિયોને પીડતા, પરિવાર સહિત નાશ કરતા, કોઈને શરણે લેતા, દરેક રાજ્યમાં જાય અને એવું કે મારી સાથે યુદ્ધ કરો. એટલે બધાને ખબર કે હવે દેવોયાને જીતી શકે નહીં તો આપણે શું જીતવાના. જો કોઈ સામે તર્ક વિતર્ક કરે તો પરિવાર સહિત મારી નાખે, અને જો શરણાગત થઈ જાય તો બધે કહેતો ફરે કે હું ફલાણાને જીતીને આવ્યો છું. તો આવી રીતે ત્રાસ વર્તાવતો લંકામાં આવ્યો. એકવાર રાવણ હિમાલયના વનમાં ફરી રહ્યો છે. હવે તમે વિચારો, ક્યાં લંકા છે ને ક્યાં હિમાલય છે. આ કાયમ હિમાલયમાં જ ફરતો હોય, કારણ કે તમામ દેવકન્યાઓ, અપ્સરાઓ આ બધું ત્યાં જ હોય. અને પુષ્પક વિમાન હતું એટલે આ ગયા ને આ આવ્યા. તો હિમાલયની અંદર ફરે છે, ત્યાં એણે એક તેજસ્વી તપસ્વીની કન્યાને જોઈ. અને એ દેવકન્યા હતી, અતિ રૂપવાન હતી. રાવણને એને અંદર મોહ થયો એટલે પૂછ્યું કે દેવી તમે કોણ છો? ત્યારે કન્યા કહે છે કે અસુરરાજ, અમિત તેજસ્વી એવા બ્રહ્મર્ષિ કુશધ્વજ એ મારા પિતા છે, જે બૃહસ્પતિના પુત્ર હતા. અને એ મારા વેદાભ્યાસી પિતાના વાંગમય સ્વરૂપે મારો પ્રાદુર્ભાવ થયો છે અને મારું નામ વેદવતી છે. હું જ્યારે મોટી થઈ ત્યારે તમામ દેવતા, ગાંધર્વો, યક્ષ, રાક્ષસ બધા જ મારા પિતાની પાસે જઈ અને એમની પાસે મારું માગું નાખવા લાગ્યા. પણ મારા પિતાએ મને એવું કહ્યું કે હે દીકરી, આ દુનિયામાં વરવા જેવા તો એક ભગવાન નારાયણ જ છે. માટે જેના તેના હાથમાં તારું કાંડું મારે સોંપવું નથી, કારણ કે તું આ લોકના કોઈ પણ મનુષ્યને લાયક નથી, તું પરમાત્માને લાયક છો. એટલે હે અસુરેશ્વર, મને કોઈના હાથમાં એમણે સોંપી નહીં. અને એમાં એવું બન્યું કે બળનો અતિશય અભિમાન વાળો દૈત્યરાજ શંભુ એ મારા પિતા ઉપર રોષે ભરાયો અને એણે કહ્યું કે મારા જેવું બળવાન કોઈ નથી, નારાયણ વળી શું ગણતરીમાં, માટે તમારી કન્યા મને આપો. મારા પિતાએ ઘસીને ના પાડી. રાત્રિના સમયે એ પાપીએ ગુસ્સે થઈ મારા પિતાને મારી નાખ્યા. મારી માતાને ખબર પડી એટલે માતાને અતિશય દુઃખ થયું અને એ મારા પિતાની સાથે સતી થયા. પછી તો હું એકલી જ રહી. એટલે મને એમ થયું કે મારા પિતાની જે ટેક છે કે ભગવાન નારાયણને વરવું, તો મેં મારા પિતા પાસે એવું સાંભળ્યું છે કે પરમાત્માને રાજી કરવા હોય તો તપ અને સાધના કરવી પડે. માટે હું તપ અને સાધના કરીશ, ભગવાન નારાયણને મેળવીશ, મારા પિતાની ઈચ્છાને હું પૂર્ણ કરીશ. મારા હૃદયમાં પરમેશ્વર સિવાય હું કોઈ પણ દેવ દાનવોને સ્થાન નહીં આપું.
આવું વિચારી અને હું અહીંયા અસુરરાજ તપ કરી રહી છું, આ તમે મને પૂછ્યું. એટલે આ તમામ વાત મેં તમને જણાવી છે અને મારા પિતા પાસેથી પરમેશ્વર કોણ છે, એનો મહિમા, એના ગુણ, એના ઐશ્વર્ય મેં સાંભળેલા છે. એટલે મારું મન હવે ભગવાન નારાયણ સિવાય બીજે ક્યાંય ઠરે એવું છે નહીં. અને હું તમને ઓળખું છું, તમે પૌલત્સ્ય નંદન છો. તમે જ્યાં જતા હો ત્યાં જાઓ. ત્રિલોકની અંદર જે કાંઈ થઈ રહ્યું છે એ બધું જ હું મારા તપના પ્રભાવે જાણું છું. આવી રીતે રાવણને જ્યારે આ કન્યાએ કહ્યું, એ જ વખતે એનું રૂપ જોઈ અને રાવણને મોહ થયેલો એટલે એની એકેય વાત સાંભળી નહીં અને વિમાન ઉપરથી નીચે ઉતરી ગયો અને કહે છે કે દેવી, તમારી ઉંમર બહુ નાની છે, તમે તપને યોગ્ય નથી, માટે મારી સાથે લગ્ન કરી અને લંકામાં આવો અને યોગ્ય ભોગ સુખોને ભોગવો. આજે ત્રિલોકીમાં બળ, પરાક્રમ, તપ, ભોગ અને વૈભવ દ્વારા વિષ્ણુ પણ મારી બરોબરી કરી શકે એમ નથી. ત્યારે વેદવતી કહે છે કે અસુરરાજ, એવું નથી. માત્ર બહારના વૈભવથી માણસની કિંમત ક્યારેય થતી નથી. ભગવાન એ તો ભગવાન જ છે, એની તુલનામાં કોઈ પણ આવી શકે નહીં. માટે મેં તો મારું મન જ પરમેશ્વરને અર્પણ કરી દીધું છે, તો હવે તમારી સાથે આવવાનો તો કોઈ પ્રશ્ન નથી. છતાંય પણ રાવણ માન્યો નહીં અને નજીક જઈ અને પેલી કન્યાના મસ્તકના કેશ પકડ્યા. હવે કેશનો સ્પર્શ થયો. વેદવતીને નિયમ હતો કોઈ પુરુષનો સ્પર્શ ન કરવો. એટલે આ કન્યાને બહુ ક્રોધ ચડ્યો. એટલે એણે પોતાના તપના પ્રભાવે કેશને પકડેલા અને વચ્ચે પોતાના હાથનો આમ ઝાટકો માર્યો એટલે ત્યાંથી કેશ કપાઈ ગયા અને એ કેશ રાવણના હાથમાં રહ્યા અને કન્યા એકદમ દૂર હટી ગઈ અને અતિશય ક્રોધથી પ્રજળી ઉઠી, મરવા માટે તૈયાર થઈ ગઈ કે હવે આ જન્મે તપ નથી કરવું, તારા જેવા પાપીનો મારા કેશને હાથ અડ્યો. અને તૈયારી કરતા કરતા એવું બોલી કે તે મારો તિરસ્કાર કર્યો છે, માટે હે અધમ અસુરરાજ, આ જિંદગી સુરક્ષિત રાખવા માંગતી નથી. તારી સામે જ હું અગ્નિ સ્નાન કરીશ અને તે મારું અપમાન કર્યું છે, એટલે યાદ રાખજે કે તારો નાશ કરવા માટે હું ફરી વખત જન્મ લઈશ, પણ મારા જ હાથે હું તને મારીશ. તારા મોતમાં હું નિમિત્ત બનીશ. કારણ કે સ્ત્રી છે એ ક્યારેય પુરુષને શારીરિક શક્તિથી પહોંચી શકે નહીં અને મારી શકે નહીં. અત્યારે હું અબળા છું અને જો હું તને શાપ આપું તો મારો તપ છે એ બધું ભસ્મ થઈ જાય. માટે મેં જે કાંઈ સત્કર્મ વગેરે કર્યા હોય, દાન હોમ વગેરે કર્યા હોય, એને કારણે હવેના જન્મમાં હું સતી સાધ્વી અયોનિજા કન્યા રૂપે પ્રગટ થઈશ. કોઈ પણ સ્ત્રી થકી હું પ્રગટ નહીં થાઉં અને કોઈ ધર્માત્મા પિતાની પુત્રી બનીશ. આમ કહી અને અગ્નિની અંદર સમાઈ ગઈ. એ વખતે ચારેય બાજુ દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી અને ત્યાર પછી અગત્ય કહે છે કે હે રઘુનંદન, બીજા જન્મમાં એક કન્યા એક કમળમાંથી પ્રગટ થઈ. અતિશય કાંતિમાન, એકદમ નાનું બાલડું એનું સ્વરૂપ હતું અને એ વખતે પાછો રાવણ ત્યાં ફરવા માટે નીકળેલો. એટલે રાવણે નાની એવી કન્યાને જોઈ અને જોતાની સાથે જ રૂપ જોઈ અને લઈ લીધી. લંકા ગયો, એના મંત્રીઓને બતાવી કે આ કન્યા કમળની અંદર રમતી હતી. એક એનો મંત્રી હતો, એ તમામ દીકરા દીકરીઓના લક્ષણોને પારખનારો હતો. એણે જોઈને રાવણને કીધું કે હે રાજન, આ કન્યા જો તમારા ઘરમાં રહેશે તો તમારા મોતનું કારણ બનશે. એટલે વળી પાછો આને બીક લાગી. એટલે એ કન્યાને લઈ અને સમુદ્રની અંદર પધરાવી દીધી. અને એવું કહેવાય છે, અગત્યજી કહે છે કે હે રાઘવેન્દ્ર, એને સમુદ્રની અંદર જ્યારે પધરાવી તો ત્યાંથી એ કન્યાનો આત્મા છે એ જનકપુરીની જમીનમાં, કહેતા ભૂમાં, જ્યાં જનક મહારાજા યજ્ઞ કરવાના હતા, યજ્ઞ મંડપ માટેની જમીન ખેડતા હતા, ત્યાં એનો આત્મા આવ્યો અને એ ભૂમિ ખેડતા હળનો અગ્રભાગ એનાથી એક કુંભમાંથી પોતે બહાર નીકળ્યા અને એ સતી કન્યા ફરીવાર પ્રગટ થયા. અગત્ય મને કહે છે કે હે પરમેશ્વર, સૈષા જનક રાજસ્ય પ્રસૂતા તનયા પ્રભો
तव भार्या महाबाहो तव भार्या महाबाहो विष्णुस्त्वं हि सनातन विष्णु स्वामी सनातन विष्णुस्त्वं हि सनातन विष्णु स्वामी सनातन तव भार्या महाबाहो विष्णु स्वाम हि सनातन तव भार्या महाबाहो विष्णु स्वामी सनातन विष्णु स्वं हि सनातन विष्णु स्वामी सनातन सैषा जनक राजस्य प्रसूता तनया प्रभो शैषा जनक राजस्य प्रसूता तनया प्रभो प्रसूता तनया प्रभो प्रसूता तनया प्रभो तव भार्या महाबाहो विष्णु स्वं हि सनातन तव भार्या महाबाहो विष्णु स्वामी सनातन विष्णु स्वं हि सनातन विष्णु स्वामी सनातन અગત્યજી કહે છે કે હે ભગવાન, આ વેદવતી મહારાજા જનકના પુત્રી જે સીતા જે આપને વેર્યા છે એ જ સ્વયં છે અને આપ સનાતન નારાયણ છો, એટલે વેદવતીની ઈચ્છા આ જન્મે પૂર્ણ થઈ છે. આવી રીતે વેદવતી અગ્નિમાં પ્રવેશ કરી ચૂકી પછી રાવણ ત્યાંથી આગળ ચાલતો થયો. એ જ વખતે ઉશીર બીજ નામના દેશમાં પહોંચી અને રાવણે જોયું તો રાજા મરુત બહુ પ્રતાપી રાજા છે, એ દેવતાઓની સાથે બેસી અને યજ્ઞ કરી રહ્યા છે. હવે એ સમયે સાક્ષાત બૃહસ્પતિના ભાઈ બ્રહ્મર્ષિ સંવર્ત એ યજ્ઞ કરાવી રહ્યા છે. રાવણ ધરતીને ધ્રુજાવતો ત્યાં જઈ પહોંચ્યો એટલે તમામ દેવતાઓ આહુતિ આપે એ આહુતિને ગ્રહણ કરવા માટે મૂર્તિમાન આવેલા. પણ રાવણને જોયો એટલે તમામ દેવતાઓ અદૃશ્ય થયા અને કહેતા તિર્યક યોનિમાં પ્રવેશ કરી ગયા. મતલબ કે ઇન્દ્ર છે એણે મોરનું રૂપ લઈ લીધું, ધર્મરાજા છે એને કાગડાનું રૂપ લીધું, કુબેરે કાચંડાનું રૂપ લીધું, વરુણે અંશનું રૂપ લીધું, પોતાના સ્વરૂપ બદલી નાખ્યા રાવણની બીકે કરીને. અને હે ભગવાન, બીજા જે દેવતાઓ હતા એ પણ જુદા જુદા રૂપમાં સ્થિત થઈ ગયા. ત્યારે રાવણે એ યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કર્યો અને મરુત રાજાની પાસે જઈને કહ્યું કે મારી સાથે યુદ્ધ કરો અથવા તો તમારે મુખે બોલી જાઓ કે હું તમારાથી હાર્યો. ત્યારે રાજા મરુત કહે છે તું કોણ છો? એમનો પ્રશ્ન સાંભળી અને રાવણ હસવા લાગ્યો કે હે રાજા, તમે મને ઓળખતા નથી. ઘણાને આવી ટેવ હોય, પૂછે કે આપ મને ઓળખી? અમે કહીએ ના, તો તમે અમને ઓળખતા નથી તો તમને ઓળખવા જન્મ લીધો છે? તમને ઓળખવા જ ભેખ લીધો છે? જેને ઓળખવા લીધો છે એને ઓળખવા દે. એવું બિલકુલ જરૂરી નથી કે આખી દુનિયા આપણને ઓળખતી જ હોય. થોડા થોડા ઓળખતા હોય, કોક આપણા સારા કર્મથી ઓળખતા હોય અને કોક આપણા નબળા કર્મથી ઓળખતા હોય. અને એટલી બધી પણ કંઈ બુદ્ધિ વાપરવાની જરૂર નથી કે એક વખત જોયા એનું નામઠામ સરનામું એનું મોઢું બધું યાદ રાખી જ લેવું. તો આ દુનિયામાં 6.5 અબજની વસ્તી છે, કેટલાકને યાદ રાખવા? યાદ રાખવા જેવા ભગવાન માત્ર એક જ છે. પણ છતાંય લોકોને એવું હોય કે તમે અમને ઓળખો તો સારું. એમ જે અમને એમ થાય કે અમે તમને ઓળખીએ કે ન ઓળખીએ, પણ તમે ભગવાનને ઓળખો તો તમારો બેડો પાર થઈ જાય.
એટલે પોતાને ઓળખવા કરતા પરમાત્માને ઓળખાવવાની દ્રષ્ટિ વધારે રાખવી. જીવને પોતામાં જોડવા કરતા પરમેશ્વરની અંદર જોડવો. અને આપણે હંમેશા આ જગતની અંદર નિર્બંધ રહેવું, બંધનમાં ક્યારેય પણ રહેવું જ નહીં. એટલે રાવણ કહે છે કે હું કુબેરનો નાનો ભાઈ રાવણ છું, છતાંય તમે મને ઓળખતા નથી. 3 લોકમાં તમારા સિવાય બીજો એવો કયો રાજા હોય કે જે મારા બળને જાણતો ન હોય? અને આ જે મારું પુષ્પક વિમાન તમે જોઈ રહ્યા છો ને, એ હું મારા ભાઈ કુબેરને જીતીને લઈ આવ્યો છું. ત્યારે રાજા મરુતે મર્મ કર્યો કે મોટા ભાઈને હરાવીને તમે તો બહુ દુનિયામાં કીર્તિ કમાણા, પણ આજ મારા હાથે તારું મોત છે, તું સમજી લેજે. આમ કહી અને મરુત રાજા ધનુષ બાણ લઈને નીકળ્યા. ત્યારે યજ્ઞ કરાવનારા મહર્ષિ સંવર્તે એને રોક્યા કે યજ્ઞ શરૂ કરાવી દીધા પછી એ પૂરો ન થાય તો તમારા કુળનો નાશ થાય, વિપરીત ફળ મળે, અને યુદ્ધમાં કોણ જીતે એ કઈ નક્કી નથી હોતું. વળી યજ્ઞ દીક્ષિત હોય એને ક્યારેય પણ ક્રોધ કરી અને યુદ્ધે ચડાય નહીં. એટલે મરુતે તરત જ ધનુષ બાણ મૂકી દીધા. ત્યારે રાવણના મંત્રી શુકે રાવણને કહ્યું કે રાજા, હવે તમે એમ જ સમજો કે મરુત હારી ગયા છે, કારણ કે શસ્ત્ર લઈને તમારી બીકે પાછા મૂકી દીધા. એટલે રાવણના વિજયની ઘોષણા કરી રાવણે યજ્ઞમાં આવી અને યજ્ઞમાં બેઠેલા મહર્ષિઓને મારી નાખ્યા, જેટલા યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો હતા. અને પછી ત્યાંથી નીકળી પૃથ્વી ઉપર ફરવા લાગ્યો. રાવણના ગયા પછી ઇન્દ્રાદિક દેવો જે પક્ષીના રૂપમાં હતા એ બધાય રૂપ છોડી અને મૂળ રૂપમાં આવી ગયા અને પોતાને આશ્રય આપેલા તે પક્ષી વગેરેના શરીરને વરદાન આપ્યા. સર્વપ્રથમ ઇન્દ્રએ હર્ષપૂર્વક નીલ રંગની પાંખો વાળા મોરને એવું કહ્યું કે હું તારા ઉપર બહુ પ્રસન્ન છું, કારણ કે તમારા શરીરમાં મેં આશ્રય લીધો. સમજાય છે આમાં કઈ? માટે તમને ક્યારેય સર્પથી ભય રહેશે નહીં, આવો મોરને આશીર્વાદ આપ્યો. અને એવું કહ્યું કે મારા જે 1000 નેત્રો છે એવા જ ચિહ્નો તમારી પાંખોમાં પ્રગટ થશે પીછામાં. જ્યારે હું મેઘ રૂપે વરસાદ કરીશ ત્યારે તમને બહુ આનંદ થશે. અને દેવરાજ ઇન્દ્ર કહે છે કે તમારું સ્વરૂપ અતિશય રળિયામણું થશે. તો ભગવાનને અગત્યજી કહે છે કે રાઘવેન્દ્ર, પહેલા મોરની પાંખો માત્ર નીલા રંગની જ હતી, આજે પચરંગી દેખાય છે એવી નહોતી, પણ ઇન્દ્રનું વરદાન પ્રાપ્ત કર્યા પછી મોર આવો સુંદર બન્યો. ત્યાર પછી ધર્મરાજા જે પ્રાગવંશની છત ઉપર બેઠેલા, પ્રાગવંશ એટલે ધર્મશાળા, યજ્ઞશાળાની પૂર્વ બાજુએ યજમાનને રહેવા માટેનું પર્ણકુટી કે ઘર કે કાંઈ પણ બનાવેલું હોય એને પ્રાગવંશ કહેવામાં આવે. તો એની છત ઉપર કાગડો બની અને ધર્મરાજા બેઠેલા. તો કાગડાને ધર્મરાજાએ કહ્યું કે હું તમારા ઉપર અતિશય પ્રસન્ન છું, તો હું તમને એ વરદાન આપું છું કે બીજા બધા પ્રાણીઓ અનેક પ્રકારના રોગોથી પીડાય છે, પણ તમારી જાતિમાં ક્યારેય કોઈ રોગ લાગુ નહીં પડે. તમે ક્યારેય કોઈ કાગડો માંદો હશે એવું નહીં સાંભળ્યું હોય, કબૂતર જોયા હોય, ચકલાઓ જોયા હોય, કારણ કે આને ધર્મરાજાનો આશીર્વાદ છે. અને એવું કહ્યું કે મારી તમારા ઉપર પ્રસન્નતા છે એને કારણે તમને ક્યારેય મોતની બીક નહીં રહે. જ્યાં સુધી મનુષ્ય વગેરે કોઈ તમને મારી ન નાખે ત્યાં સુધી તમે ક્ષેમ કુશળ રહેશો. સમજાણું? કાગડાને કોઈ મારે તો જે મરે છે, નહીતર એ ક્યારેય પણ મરતા નથી, એનું આયુષ્ય બહુ લાંબો કરી આપ્યું છે. તો આ રીતે એને વરદાન આપ્યું. અને પછી કહ્યું કે મારા યમલોકની અંદર જે જીવાત્માઓ રહે અને ભૂખથી પીડાય છે, તો એમના દીકરા વગેરે જ્યારે તમને ભોજન કરાવશે ત્યારે તેઓ બંધુ બાંધવો સહિત તૃપ્ત થશે. આ વરદાન કાગડાને ધર્મરાજાએ આપ્યું છે. એટલે આપણે બાપાનું નામ નથી લેતા, પણ કાગવાસ એમ બોલીએ છીએ. ધર્મરાજાએ એવું કહ્યું કે તમારું પિતૃઓનું નામ લઈને તમને કોઈ ખવડાવશે તો એ એના પિતૃઓને ત્યાં જરૂરથી યમલોકની અંદર મળશે. ત્યાર પછી વરુણે ગંગાજીના જળમાં વિચરનારા હંસને સંબોધીને કહ્યું કે હે પક્ષીરાજ, તમારા શરીરનો રંગ ચંદ્રમંડળ તથા શુદ્ધ ફીણ જેવો પરમ ઉજ્જવળ બનશે. તમે બધાયને બહુ ગમો એવા બનશો.
મારા અંગો જેવા જળનો આશ્રય લઈ તમે હંમેશા કાંતિમાન બની રહેશો. હંસને કાયમ જળમાં રહેવાનું આ વરુણ દેવે વરદાન આપ્યું છે. અને અગત્યજી કહે છે કે રાઘવેન્દ્ર, પહેલા હંસોનો રંગ સફેદ નહોતો, એની પાંખોનો અગ્રભાગ એ નીલવર્ણનો અને બંને ભુજાઓ વચ્ચેનો ભાગ એ નૂતન દુર્વા દળના અગ્રભાગ જેવો શ્યામ વર્ણનો હતો. હંસ એકલા સફેદ નહોતા, પણ વરુણ દેવના આશીર્વાદથી હંસને આવું સુંદર રૂપ પ્રાપ્ત થયું છે. ત્યાર પછી વિશ્રવાના પુત્ર કુબેરે પર્વત શિખર ઉપર બેઠેલા કાચંડાને કહ્યું કે હું પ્રસન્ન થઈ અને તને સુવર્ણ જેવો રંગ આપું છું. તારું માથું હંમેશા સુવર્ણ જેવા રંગનું અક્ષય બનશે. અને મારી પ્રસન્નતાથી પહેલા કાચંડા બિલકુલ કાળા રંગના હતા, પણ ઇન્દ્ર આશીર્વાદ મળ્યા જ્યારે આ કુબેરના, ત્યારે એનો કલર આવો થયો છે. તો તમારો સોનેરી વર્ણ ગણાશે. આવી રીતે ઉત્તમ વરદાન આપી તમામ દેવતાઓ યજ્ઞોત્સવ સમાપ્ત થતા મરુત રાજાની સાથે પોતપોતાના સ્થાને અને સ્વર્ગલોકની અંદર ગયા છે. અગત્યજી કહે છે કે હે રાજન, મરુતને જીત્યા પછી કોઈ પણ નગરીઓની અંદર રાવણ હંમેશા ઘૂમ્યા કરતો કે મારી સાથે યુદ્ધ કરો. મેં મરુતને પણ હરાવ્યા. હવે મરુતે યુદ્ધ શા માટે નથી કર્યું એ તો આપણે જાણીએ છીએ કે યજ્ઞ દીક્ષા લીધેલી એટલે યુદ્ધ કરે તો એના તમામ પુણ્યનો નાશ થાય. પછી તો મહેન્દ્ર અને વરુણ જેવા પરાક્રમી રાજાઓની પાસે જઈને એવું કહેતો કે મારી સાથે યુદ્ધ કરો અથવા કહી દો કે હું તમારી આગળ હારી ગયો છું ને આજ મારો નિશ્ચય છે, નહીતર હું બધાને મારી નાખીશ. એટલે નિર્ભય, બુદ્ધિમાન તથા ધર્મપૂર્ણ વિચાર ધરાવતા એવા દુષ્યંત, સુરથ, ગાધી, ગઈ, રાજા પુરુરવા આ બધાએ વિચાર્યું કે આને દેવોનું વરદાન છે કે દેવોના હાથે પણ મરવાનો નથી, તો આપણે શું ગણતરીમાં, અને ખોટા સૈન્યનો વિધ્વંસ થાય અને આની સામે હારી અને આબરૂના કાંકરા કરવા. એટલે એ બધાએ પરાજય સ્વીકારી લીધો. તમે જીત્યા ને અમે હાર્યા, એટલે શાંતિથી જીવાય તો ખરું. ત્યાંથી રાવણ અયોધ્યા આવ્યો છે. અયોધ્યામાં સૂર્યવંશી અનરણ્ય નામે રાજા છે. એને એવું કહ્યું કે તમે મારે શરણે થઈ જાવ. એટલે રાજાએ કહ્યું કે યુદ્ધ કરીશ, હું શરણે નહીં થાવ. અને છેવટે યુદ્ધ થયું. પણ અગત્ય મુનિ એવું કહે છે કે રાઘવેન્દ્ર, એ સમયે અનરણ્ય રાજાનું આયુષ્ય પૂરું થઈ ગયેલું અને નિમિત્ત બન્યો રાવણ. જો યુદ્ધ ન કર્યું હોત તોય અનરણ્યનું મૃત્યુ તો થવાનું જ હતું, પણ છતાંય રાવણ એમાં નિમિત્ત બન્યું એટલે એનું અભિમાન વધારે વધ્યું. એટલે યુદ્ધની અંદર યુદ્ધ કરતા કરતા અનરણ્ય રાજા મરણ પથારીએ પડ્યા. ત્યારે રાવણ હસીને મજાક કરે છે કે મારી સામે યુદ્ધ કરીને શું ફળ મેળવ્યું? શરણે થઈ ગયા હોત તો તમારા કુળને લેજવું. અને આ સાંભળતા કોપિત થયેલા એવા આ અનરણ્ય રાજાએ મરતા મરતા શાપ આપ્યો, જા મારો શાપ છે, મારા આ જ પવિત્ર કુળમાં આગળ જતા દાશરથી રામ થશે ને એના હાથે તારું મૃત્યુ થશે. મેં તને નથી માર્યો તો મારો વારસદાર જરૂર તને મારશે. આવી રીતે જ્યારે કહ્યું અને તારા અધર્મી એવા સમગ્ર અસુર કુળનો એ રામના હાથે નાશ થશે. આ સાંભળતા દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે. કેટલા શાપ ભેગા કરે છે. આ શાપ લઈ અને રાવણ ત્યાંથી આગળ જાય છે. મહામુનિ વાલ્મીકી એવું લખે છે કે તત્રો વિત્રાસયન મર્ત્યાન પૃથિવ્યા રાક્ષસાધિપ અસ સાધઘને તસ્મિન નારદમ મુનિ પુંગવા નારદ મુનિ પુંગવા નારદ મુનિ પુંગવા નારદ મુનિ પુંગવા સાધઘને તસ્મિન નારદ મુનિ પુંગવા સાધઘને
तस्मिन् नारद मुनि पुङ्गव नारद मुनि पुङ्गव नारद मुनि पुङ्गव ततो वित्रसयन्मर्त्यान् पृथिव्या राक्षसाधिप ततो वित्रसयन्मर्त्यान् पृथिव्या राक्षसाधिप पृथिव्या राक्षसाधिप पृथिव्या राक्षसाधिप सरसादगने तस्मिन् नारद मुनि पुङ्गव साधघने तस्मिन् नारद मुनि पुङ्गव नारद मुनि पुङ्गव नारद मुनि पुङ्गव એકવાર પુષ્પક વિમાનમાં બેસી અને રાવણ આકાશ માર્ગે ફરે છે તો એને નારદજી મળ્યા. એટલે નારદજીએ પૂછ્યું કે અસુરરાજ કઈ બાજુ? તો કે મૃત્યુલોકના એક એક રાજાઓને જીતવા માટે જ આવું છું. ત્યારે નારદજી કહે છે કે મૃત્યુલોકના માનવીઓને જીતવા એમાં કોઈ મોટી વાત નથી, એ તો બધાય કાળનો કોળિયો જ છે. તારે હાથે આજ નહીં મરે તો કાલ મરવાના. પણ યુદ્ધ તો હંમેશા સમોવડિયાની સાથે થાય, માટે સૌનો કાળ બનીને ભક્ષણ કરનારા યમરાજાને જીતો ને તો તમે ખરા શૂરવીર ગણાવો. એટલે રાવણે તરત જ વિમાનને દક્ષિણ દિશા તરફ વાળ્યું અને યમપુરી ઉપર આક્રમણ કર્યું. યમપુરીમાં પીડા પામતા તમામ જીવાત્માઓને રાવણે મુક્ત કર્યા. એટલે તરત જ યમદૂતોને ક્રોધ ચડતા ભયંકર યુદ્ધ થયું. તમામ યમદૂતોને મારી મારીને પરાસ્ત કર્યા. અને આ સમાચાર મળતા સાક્ષાત મૃત્યુદેવ તથા યમરાજા યુદ્ધ મેદાનમાં આવ્યા. રાવણના મંત્રીઓ તો ત્રાસ પામીને ભાગ્યા અને પછી બંને અજય વીરો રાવણ અને યમરાજાની વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું અને યમરાજાને થકવાડી દીધા. એટલે યમરાજાએ પોતાનું અજય અસ્ત્ર કાળ દંડ હાથમાં લઈ અને રાવણની સામે જ્યાં ઊંચો કર્યો, આખી ત્રિલોકી ધ્રુજવા માંડી. અને એ જ વખતે ત્યાં પિતામહ બ્રહ્મા આવી ગયા અને યમરાજને દર્શન આપીને કહ્યું કે હે વૈવસ્વત, કાળ દંડ દ્વારા તમે રાવણનો નાશ નહીં કરશો, કારણ કે આને દેવતાઓ દ્વારા વરદાન મળેલું છે અને મેં આને તમારા હાથે નહીં મરવાનું વરદાન આપ્યું. તમે દેવ છો તો દેવના હાથે એનું મૃત્યુ થાય એમ નથી. માટે હે યમરાજ, મારી વાણીને તમારે અસત્ય ન કરવી જોઈએ. અને આ કાલદંડ તમે જે હાથમાં લીધો એ તો રાવણ શું આખી ત્રિલોકીનો નાશ કરે એવો છે. અને તમારા દ્વારા આને ક્રોધપૂર્વક જો છોડવામાં આવે તો કેટલાય દોષી અને નિર્દોષી એ તમામ પ્રજાનો સંહાર કરી નાખશે. માટે તમે એને રાવણના મસ્તક ઉપર મારશો નહીં. આવી રીતે જ્યારે બ્રહ્માજીએ કહ્યું એટલે ધર્માત્મા એવા યમરાજાએ કહ્યું કે જો એવું હોય તો મારે એને મારવો કાંઈ જરૂરી નથી. દેવતાઓ બધા નિર્માની છે અને રાવણને ના પડી હોત તો મારી જ દેત, કારણ કે હંમેશા સામા પડવાની પ્રકૃતિ ધરાવે છે. એટલે દંડને તરત યમરાજાએ હટાવી લીધો કે તમે બધાયના પ્રભુ છો તો તમારી આજ્ઞાનું અમારે પાલન કરવું જોઈએ. આવી રીતે કહી અને યમરાજા ત્યાંથી અદૃશ્ય થયા. એટલે તરત જ આને ખ્યાલ આવી ગયો કે મને પહોંચી ન શક્યા એટલે જતા રહ્યા. એટલે આણે તરત જાહેરાત કરી કે યમરાજાને પણ મેં જીતી લીધા. એટલે ત્યાંથી પાછો વળી અને રસાતળમાં જવાની ઈચ્છાથી સાગરમાં પ્રવેશ્યો. ત્યાંથી નાગરાજ વાસુકીની પુરી ભોગવતીમાં આવ્યો. ત્યાં તમામ નાગોને વશ કરી અને મણિમય પુરી તરફ ગયો. એ પુરીમાં નિવાત કવચ નામના દૈત્યો રહેતા. તો એની સાથે 1 વર્ષ સુધી યુદ્ધ કર્યું, પણ આ નિવાત કવચો હતા એ પણ ખૂબ શક્તિશાળી હતા. એટલે બેમાંથી એકની પણ હાર કે જીત ન થઈ. એટલે વળી પાછા બ્રહ્માજી પ્રગટ થયા અને કહ્યું કે તમારા બેયમાં વરદાનની શક્તિ સરખી છે, કોઈનો જય પરાજય નહીં થાય.
એટલે તરત જ અગ્નિની સાક્ષી આ નિવાત કવચોની સાથે રાવણે મિત્રતા બાંધી. જ્યાં પહોંચે નહીં ત્યાં મિત્રતા બાંધે, પહોંચે એટલે ને ઠેકાણે કરે. અને પછી એના થકી સન્માન પામી અને 1 વર્ષ ત્યાં રહ્યો. અને આ નિવાત કવચો માયાવી હતા, એની પાસેથી રાવણ 100 પ્રકારની માયા શીખ્યો. અનેક પ્રકારનું જ્ઞાન મેળવી અને વિચાર્યું કે હવે વરુણ લોકની અંદર આક્રમણ કરીને વરુણ દેવને જીતી લેવા છે. એટલે વરુણ લોકને શોધતો આગળ ગયો. ફરતા અશ્મ નામનું નગર આવ્યું, જ્યાં કાલકઈ નામના દાનવો નિવાસ કરતા. અને આ બધા બહુ બળવાન હતા, એટલે એની સાથે યુદ્ધ કરીને બધાને માર્યા. અને એની ભેગો શૂર્પણખાનો પતિ એટલે કે રાવણનો બને એવી વિદ્યુત જીવ હતો, એને તલવારથી કાપી નાખ્યો અને એને પરાસ્ત કરી. અને બે જ ઘડીમાં 400 દૈત્યોને અણી અને પછી વરુણ લોકની અંદર પહોંચ્યો. સફેદ વાદળા જેવું એકદમ ઉજ્જવળ દિવ્ય એનું ભવન છે. ત્યાં સુરભી નામની ગાય ઉભેલી, એના આંચળમાંથી દૂધ જરી રહેલું એ પરમ અદ્ભુત ગૌમાતાની પરિક્રમા કરી અને રાવણે વરુણાલયની અંદર પ્રવેશ કર્યો. વરુણના સૈનિકોએ રાવણ ઉપર પ્રહારો કર્યા, પણ તમામ સૈનિકોને ઘાયલ કરતા વરુણને પડકાર્યો. એટલે વરુણના સેનાપતિ હતા ગૌ અને પુષ્કર તથા તમામ વરુણના જે દીકરાઓ હતા એ બધા યુદ્ધે ચડ્યા. અને ઘમસાણ યુદ્ધમાં રાવણે વરુણ પુત્રોને ઘાયલ કરીને પાડી દીધા. બીજા બધા સૈનિકો બીકના મારે પોતપોતાને ભવને જતા રહ્યા. પછી રાવણે વરુણને પડકાર્યો. ત્યારે રાવણના મંત્રી હતા પ્રહાસ, એણે એમ કહ્યું કે વરુણદેવ અત્યારે વરુણલોકમાં હાજર નથી, એ તો બ્રહ્મલોકમાં સંગીતની મહેફિલમાં સાંભળવા માટે ગયા છે. અને એના જે દીકરાઓ હતા એને તો તમે હરાવ્યા, એના જે સૈનિકો હતા એ કાંઈક ને માર્યા અને કાંઈક ભાગ્યા. એટલે રાવણને એમ થયું તો પછી વરુણદેવને મેં જીતી લીધા. એટલે આવું વિચારી અને બધે ઘોષણા કરતો નીકળ્યો કે વરુણને પણ મેં પરાજિત કર્યા છે. અને જે રસ્તેથી આવ્યો તો એ જ રસ્તે પાછો એ લંકાપુરીમાં ગયો છે. મહામુનિ વાલ્મીકી લખે છે કે નિવર્તમાન સંવૃષ્ટો રાવણ સદુરાત્મવાન, જહરે પતિ નરેન્દ્રર્ષિ, જહરે પતિ નરેન્દ્રર્ષિ, દેવદાનવ કન્યકા, દેવદાનવ કન્યકા, દેવદાનવ કન્યકા, દેવદાનવ કન્યકા, જરે પતિ નરેન્દ્રર્ષિ, દેવદાનવ કન્યકા, જરે પતિ નરેન્દ્રર્ષિ, દેવદાનવ કન્યકા, દેવદાનવ કન્યકા, દેવદાનવ કન્યકા, નિવર્તમાન સંવૃષ્ટો રાવણ સદુરાત્મવાન, નિવર્તમાન સંવૃષ્ટો રાવણ સદુરાત્મવાન, રાવણ સદુરાત્મવાન, રાવણ સદુરાત્મવાન, હરે પતિ નરેન્દ્રર્ષિ, દેવદાનવ કન્યકા, જરે પતિ નરેન્દ્રર્ષિ, દેવદાનવ કન્યકા, દેવદાનવ કન્યકા, દેવદાનવ કન્યકા. લંકા તરફ જ્યારે રાવણ પાછો વળે છે તો પાછા વળતા અતિશય પ્રસન્ન થયો, કારણ કે વરુણને જીતી લીધા અને યમરાજા જે સ્વયં કાળ કહેવાય એને પણ જીતી લીધા, એવી એને બ્રહ્મણા છે. તો પાછા વળતા રસ્તામાં અનેક રાજાઓ, ઋષિઓ, દેવતાઓ, દાનવો વગેરેની જે રૂપવાન કન્યાઓ દેખાય ત્યાં પુષ્પકને ઊભું રાખી
અને એ કન્યાને બળજબરીથી લઈ જાય. જે કન્યા અથવા કોઈ પણ સ્ત્રી રૂપ અને સૌંદર્યથી દેખાવડી જોવે એટલે એને પોતાની સાથે લઈ જાય. એના માતા પિતા હોય, એના ભાઈઓ હોય, એ બધાય જો પીછો કરે તો બધાયને મારી નાખે. અને કન્યાને પરાણે રડતી હોય તોય વિમાનમાં બેસાડી અને લઈ જતો. આવી રીતે નાગ, અસુરો, મનુષ્યો, યક્ષો, દાનવો વગેરેની ઘણી રૂપવાન કન્યાઓને વિમાનની અંદર બેસાડી છે. એ હજારો કન્યાઓ વિમાનની અંદર ચોધાર આંસુડે રડી રહી. એના આંસુથી વિમાન ભરાઈ ગયું એમ મહામુનિ વાલ્મીકીજીએ લખ્યું છે. અને આ બધી જ કન્યાઓએ રડતા રડતા રાવણને શાપ આપ્યો છે કે હે નિશાચર, પારકી સ્ત્રીઓની સામે તું કુદ્રષ્ટિ કરે છે એટલે એક સ્ત્રીના કારણે હે દુર્બુદ્ધિ તારું મૃત્યુ થશે. આવી બધી શ્રેષ્ઠ સતી સાધ્વી સ્ત્રીઓએ જ્યારે શાપ આપ્યો અને વાત કરી ત્યારે આકાશમાંથી દેવતાઓના વાજા વાગ્યા અને પુષ્પની વૃષ્ટિ થઈ. પતિવ્રતા સતી સાધ્વી એ સ્ત્રીઓએ શાપ આપ્યો એટલે રાવણની શક્તિ થોડીક ઓછી થઈ. એ નિસ્તેજ જેવો થઈ ગયો અને મનમાં થોડુંક ઉદ્વેગ જેવું થયું. પણ છતાંય કન્યાઓને છોડી તો નથી જ. એ બધી જ કન્યાઓને લઈ એનો વિલાપ સાંભળતો કોઈ કન્યા એવી હોય કે વિમાનમાંથી નીચે પડી અને મરવાનું નક્કી કરે તો નીચે પણ કોઈને પડવા દેતો નથી. અને આવી રીતે બધી જ કન્યાઓને લઈ અને લંકાપુરીની અંદર પ્રવેશ કર્યો. એ જ વખતે ઈચ્છા અનુસાર રૂપને ધારણ કરનારી ભયંકર રાક્ષસી શૂર્પણખા જે રાવણની બહેન હતી, રાવણની સામે આવી અને એકદમ ધરતી ઉપર પડી ગઈ. એટલે રાવણે તરત એને ઊભી કરી અને સાંત્વના આપી અને કહ્યું કે એવું તે વળી શું દુઃખ આવ્યું છે તે આવી રીતે મારી સામે ધરતી ઉપર ઢળી પડી. ત્યારે શૂર્પણખા બોલી કે હે રાજન, તમે બળવાન છો તો એનો મતલબ એવો નહીં કે મને વિધવા બનાવી દેવી. તમે મારા પતિને મારી નાખો. કોઈએ તમારું નામ લીધું નહોતું અને બધાયને એ અસુરોને તમે મારી નાખ્યા. તમારા બળ પરાક્રમથી તમે કાલકઈ નામના 14,000 દૈત્યનો જ્યારે વધ કર્યો ત્યારે એમાં તમારા બનેવી પણ હતા. એટલે તમે ખાલી નામ માત્રના ભાઈ છો, બાકી તમે મારા દુશ્મન નીકળ્યા. કારણ કે સગા બનેવીને કારણ વગર કોઈ મારે નહીં. અને એ ભાઈ, તમે મારા પિતાની તોલે છો. મારા પતિ એ તમારા જમાઈ થાય તો તમારે તમારા બનેવીની યુદ્ધમાં રક્ષા ન કરવી જોઈએ. અને વળી તમારે જ હાથે તલવારને ઝાટકે તમે એનો વધ કર્યો તો તમને શરમ નથી લાગતી? રડતી શૂર્પણખાના આમ કહેવાથી દશગ્રીવ કહેતા રાવણે એને સાંત્વના આપી અને કહ્યું કે હવે રડવાનો કોઈ મતલબ નથી અને તારે ડરવાની કોઈ જરૂર નથી. આખી જિંદગી હું બધું જ તને પૂરું પાડીશ. તને હું સર્વ પ્રકારે સંતોષ આપીશ. હું યુદ્ધની અંદર ઉન્મત્ત થઈ ગયેલો, મારું ચિત્ત સ્થિર નહોતું અને મને ત્રિલોક વિજયી બનવાની એટલી બધી ઘેલછા એટલે સામે કોણ મરે છે એ મેં કાંઈ જોયું નથી. અને હું યુદ્ધની અંદર બાણ ચલાવતો રહ્યો. યુદ્ધમાં જજમતા મને કાંઈ પોતાના પારકાનું ભાન નહોતું એટલે હું મારા જમાઈને ઓળખી ન શક્યો. હવે અત્યારે જે કર્તવ્ય ઉપસ્થિત છે એ પ્રમાણે હવે મારી જવાબદારી છે કે પરિવાર સહિત તમારું પાલન પોષણ કરવું. તો એનું હવે હું ધ્યાન રાખીશ. હવે કદાચ રૂપિયા આપે, ઘર આપે, માણસ થોડો મળે, પણ આને કોઈની એવી પરવા નથી. તમે એક કામ કરો હે બેન, ઐશ્વર્યશાળી જે ભાઈ ખર છે એની પાસે રહ્યો અને એ 14,000 અસુરોની સાથે હું એને જનસ્થાનની અંદર મોકલવાનો છું અને ત્યાં તમારે અન્ન વસ્ત્રાદિકની તમામ જવાબદારી એ લેશે. એ તમારો માસિયાઈ ભાઈ છે. ખર છે રાવણનો સગો ભાઈ નથી, પણ એમના માસીનો દીકરો છે. એ સર્વ પ્રકારે સમર્થ છે અને એ દંડકારણ્યની રક્ષા માટે જવાનો છે. દૂષણ એનો સેનાપતિ છે, તો તમે પણ એની સાથે જાઓ એમ કહી અને રાવણે ખરને જનસ્થાનમાં જવાની આજ્ઞા કરી અને એવું કહ્યું કે શૂર્પણખાને પણ હું તારી સાથે મોકલું છું, માટે ત્યાંનું તું નિષ્કંટક રાજ્ય કરજે અને શૂર્પણખાનું તું ધ્યાન રાખજે. આવી રીતે ભલામણ કરી અને શૂર્પણખાને દંડકારણ્યમાં મોકલી છે. એટલે એ પછી રાક્ષસી જ્યાં હોય ત્યાં ભટકતી હોય અને એ ભગવાન રઘુનાથજીને સીતાજીને જોઈ ગયેલી ત્યાં અને ત્યાં
મરવા અને મારવા માટે આવેલી. તો હવે મુનિવર વાલ્મીકી લખે છે કે રાવણ ત્યાંથી લંકાપુરીની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે શૂર્પણખા મળી, એને રસ્તે મોકલી, અને હવે નગર પ્રવેશ જ્યારે કરે છે તતો નિકુંભિલા નામ લંકો પવનમુત્તમમ તદ્રાક્ષસેન્દ્રો બલવાન તદ્રાક્ષસેન્દ્રો બલવાન પ્રવિવેશ સહાનુગ પ્રવિવેશ સહાનુગ પ્રવિવેશ સહાનુગ પ્રવિવેશ સહાનુગ તદ્રાક્ષસેન્દ્રો બલવાન પ્રવિવેશ સહાનુગ તદ્રાક્ષસેન્દ્રો બલવાન પ્રવિવેશ સહાનુગ પ્રવિવેશ સહાનુગ પ્રવિવેશ સહાનુગ તદ્રાક્ષસેન્દ્રો બલવાન પ્રવિવેશ સહાનુગ તદ્રાક્ષસેન્દ્રો બલવાન પ્રવિવેશ સહાનુગ તતો નિકુંભિલા નામ લંકો પવનમુત્તમમ તતો નિકુંભિલા નામ લંકો પવનમૃતમ લંકો પવનમુત્તમમ લંકો પવનમોત્તમ તદ્રાક્ષસેન્દ્રો બલવાન પ્રવિવેશ સહાનુગ તદ્રાક્ષસેન્દ્રો બલવાન પ્રવિવેશ સહાનુગ પ્રવિવેશ સહાનુગ પ્રવિવેશ સહાનુગ લંકાની અંદર પ્રવેશતા નિકુંભિલા નામના ઉત્તમ ઉપવનમાં રાવણ ગયો. એની સાથે ઘણા બધા સેવકો પણ હતા. તો એણે નિકુંભિલામાં જઈ અને જોયું તો ત્યાં એક યજ્ઞ થઈ રહ્યો છે. ત્યાં એણે પોતાના પુત્ર ઇન્દ્રજીતને જોયો, જે કાળો મૃગચર્મ પહેરી કમંડળ, શિખા અને ધ્વજ ધારણ કરીને અતિ ભયંકર દેખાતો હતો. એની પાસે પહોંચી અને લંકેશ્વરે પૂછ્યું કે દીકરા, આ શું કરી રહ્યા છો? મેઘનાદને તો નિયમ હતો એટલે એ કંઈ બોલ્યો નહીં. કહેતા મૌન રહ્યો. એટલે પુરોહિત એવા મહાતપસ્વી દ્વિજ શ્રેષ્ઠ શુક્રાચાર્યજીએ રાવણને કહ્યું કે હે રાજન, આ તમારો પુત્ર બહુ વિસ્તાર સાથે 7 યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યો છે. અગ્નિષ્ટોમ, અશ્વમેઘ, બહુસોર્ણક, રાજસૂય, ગોમેધ અને વૈષ્ણવ, આ 6 યજ્ઞ પૂરા કરી અને 7મો મહેશ્વર નામનો યજ્ઞ કરે છે. અને આ તમારા પુત્રને સાક્ષાત ભગવાન પશુપતિ પાસેથી ઘણા બધા વરદાનો મળ્યા છે. એની સાથે ઈચ્છા પ્રમાણે ચાલનારો એક આકાશચારી રથ મળ્યો છે. એ સિવાય તામસી માયા મળી છે, જેને કારણે યુદ્ધ કરતા કરતા આકાશની અંદર ને અવની ઉપર ચારેય બાજુ અંધારું કરી દે, પોતે બધાને દેખે અને એને કોઈ પણ દેખી શકે નહીં. વળી સંગ્રામમાં અમુક એવી માયા છે કે એનો જ્યારે એ પ્રયોગ કરે ત્યારે પોતે બધા ઉપર બાણ વર્ષા કરી શકે, અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કરી શકે, પણ એ અદૃશ્ય રૂપે યુદ્ધ કરતો હોય એટલે એને કોઈ જોઈ શકે નહીં. અને જોઈ ન શકે તો મારી કેવી રીતે શકે? માટે બાણથી ભરેલા 2 અક્ષય તર્કસ, અતૂટ ધનુષ્ય અને ભૂમિમાં શત્રુનો વિધ્વંસ કરનારું પ્રબળ અસ્ત્ર, આ બધાની એને પ્રાપ્તિ થઈ છે. આ સાંભળી અને રાવણ અતિશય પ્રસન્ન થયો કે બાપ કરતા બેટા ચડિયાતા, અને પોતાના રાજભવન તરફ રાવણ ગયો છે. એકવાર સૈન્ય લઈ અને મધુ દૈત્યને જીતવા માટે રાવણ નીકળેલો.
હવે આ મધુ દૈત્યના ઘરમાં એના માસીના દીકરી કુંભીનસી હતા, પણ આને તો બળવાન સાંભળે એટલે જવાનું, પછી સગો હોય કે ગમે તે હોય. કુંભીનસીએ પ્રાર્થના કરી કે હે ભાઈ, હું જાણું છું કે તમે સગાવાલા કોઈને જોતા નથી. તમારી બેન શૂર્પણખાની દશા થઈને એવી દશામાં હું જીવવા માંગતી નથી, માટે કૃપા કરો અને તમારા બનેવીને તમે છોડી દ્યો. આવી રીતે બહુ જ્યારે આગ્રહ કર્યો, અને મધુ દૈત્ય પાછો અતિ બળવાન હતો, ભગવાન સિવાય કોઈના હાથે મરે એવો નહોતો, એટલે રાવણને મનમાં એમ થયું કે એક બેનના તો આંસુડા હજી ચાલુ છે અને આના આંસુડા પડાવવામાં મને વાંધો નથી, પણ મધુ દૈત્ય કોઈ સામાન્ય નથી, એટલે જે મારા કરતા બળવાન હોય ને એની સાથે મિત્રતા કરવી એ જ યોગ્ય ગણાય. આવું વિચારી અને મધુ દૈત્યની સાથે મિત્રતા કરી. ત્યાંથી પાછા વળતા કૈલાસ પર્વત ઉપર સેના સહિત પડાવ નાખ્યો. હવે રાત્રે સેના નિદ્રાધીન બની અને રાવણ એકલો એ ચાંદની રાત્રિમાં પર્વતનું સૌંદર્ય નિહાળવા માટે નીકળ્યો. હવે એ વખતે 16 શણગાર સજી અને રંભા નામની અપ્સરા નીકળી, જે પોતાના પતિ નળ કુબેરની પાસે જતી હતી. રાવણે દોડીને એનું કાંડું પકડ્યું અને પરિચય પૂછ્યો. ત્યારે રંભાએ કહ્યું કે મને છોડી દો, તમે મારા પિતા અને મારા ગુરુને સ્થાને છો. હું તમારા મોટા ભાઈ કુબેરના પુત્ર નળ કુબેરની સ્ત્રી છું, માટે હું તમારી પુત્રવધુ કહેવાઉં અને આમ તમારી દીકરી કહેવાઉં. પણ છતાંય રાવણે કોઈની વાત માની નહીં અને એ રંભા ઉપર બળાત્કાર ગુજાર્યો. અતિ દુઃખી થયેલી રંભાએ નળ કુબેરને જઈને વાત કરી, એટલે નલ કુબેરે ધ્યાન દ્રષ્ટિથી જોયું તો એને રાવણના કરતૂતનો ખ્યાલ આવ્યો. હાથમાં જળ લઈ અને શાપ આપ્યો કે આજથી એને ન ઈચ્છતી હોય એવી કોઈ પણ સ્ત્રીને જોઈએ હાથ અડાડશે તો એના માથાના 7 ટુકડા થઈ જશે. કહેતા રાવણનું તત્કાળ મૃત્યુ થશે. અને આ સાંભળતા દેવોએ પુષ્પની વૃષ્ટિ કરીને રાવણને આ સમાચાર મળ્યા. ત્યારથી રાવણ અજાણી સ્ત્રીઓ ઉપર હાથ નાખવાનું ભૂલી ગયો. સામેવાળાની ઈચ્છા હોય તો જ એનો સ્પર્શ કરે, પણ બળાત્કાર ક્યારે પણ કરે નહીં. તો એવી રીતે તમામ સ્ત્રીઓનો શાપ લીધો, નળ કુબેરનો શાપ લીધો, અયોધ્યાના રાજા અનરણ્યનો શાપ લીધો. ઘણા બધાના શાપ ભેગા કરે છે. જેમ ડાયો માણસ હોય, સજ્જન હોય, એ સારા કામ કરી અને બધાના આશીર્વાદ અને રાજીપો ભેગો કરે, એમ રાવણ એના સ્વભાવ પ્રમાણે બધાના શાપ ભેગા કરે છે. અને જેટલી પતિવ્રતા સ્ત્રીઓનું હરણ કરીને લાવેલો એ બધાને પણ આ સમાચાર મળ્યા કે આવી રીતે રાવણને શાપ મળ્યો છે. એટલે શાપ દેનારા નળ કુબેરને બધી સ્ત્રીઓએ આશીર્વાદ દીધા કે અમને તો ઝપટમાં લઈ લીધા, પણ બીજા તો બિચારા હવે રાવણની નજરથી બચી જશે. રાવણ યુદ્ધ માટે સ્વર્ગ તરફ જાય છે. હવે એને ઇન્દ્રને કબજે કરી અને સ્વર્ગ પોતાને તાબે કરવું છે. એટલે નક્કી કર્યું કે યમરાજાને જીતી લીધા, વરુણાલય ઉપર આક્રમણ કરીને એને જીતી લીધા. પૃથ્વીમાં કોઈ એવો રાજા બાકી નથી કે જેની સાથે મેં મિત્રતા ન બાંધી હોય કે એને વશ ન કર્યો હોય. પણ હવે બધા ઇન્દ્રને વખાણ્યા કરે, 33 કરોડ દેવોના એ અધિપતિ છે, માટે એને જીતી લેવા છે. આવું વિચારી અને સ્વર્ગ તરફ સૈન્ય લઈને આક્રમણ કરે. દેવોને બીક લાગી એટલે ભગવાન વિષ્ણુની પાસે ગયા અને કહ્યું કે પરમેશ્વર, બ્રહ્માજીનું વરદાન છે, દેવોથી આ મરવાનો નથી અને દેવતાઓ અજર અમર હોય એટલે દેવોય મરે નહીં, તો સામસામા યુદ્ધ કરીને તો માર જ ખાવાના. તો એના કરતાં એ પરમેશ્વર આ બધાને અતિશય પીડે છે, માટે તમે યુદ્ધે ચડો અને આને જો ઠેકાણે પાડો તો આખી ત્રિલોકી સુખી થઈ જાય. અને ત્યારે ભગવાન અદ્ભુત બોલ્યા છે. મુનિવર વાલ્મીકીજી લખે છે કે ના હત્વા સમરે શત્રુમ વિષ્ણુ પ્રતિનિવર્તતે દુર્લભશ્ચૈવ કામોદ્ય
वरगुप्ताधिरावणात् वरगुप्ताधिरावणा वरगुप्ताधिरावणात् वरगुप्ताधिरावणा दुर्लभश्चैव कामोऽत्य वरगुप्ताधिरावणात् दुर्लभस्यैव कामोऽद्य वरगुप्ताधिरावणा वरगुप्ताधिरावणात् वरगुप्ताधिरावणा नाहत्वा समरे शत्रुं विष्णु प्रतिनिवर्तते नाहत्वा समरे शत्रु विष्णु प्रतिनिवर्तते विष्णु प्रतिनिवर्तते विष्णु प्रतिनिवर्तते दुर्लभश्चैव कामोऽद्य वरगुप्ताधिरावणात् दुर्लभस्यैव कामोऽद्य वरगुप्ताधिरावणा वरगुप्ताधिरावणात् वरगुप्ताधिरावणा ભગવાન નારાયણ કહે છે કે દેવતાઓ એનો વધ તો મારાથી જ થશે, પરંતુ મારો એવો નિયમ છે કે જ્યારે હું યુદ્ધની અંદર જઈ અને કોઈ પણ વ્યક્તિને નિશાન બનાવું તો હું એને માર્યા વગર રણ મેદાનમાંથી ક્યારેય પાછો ફરતો નથી. અને રાવણનું આયુષ્ય હજુ બાકી છે, એના મોતને હજુ વાર છે, એને પાપનો ઘડો હજી પૂરો ભરાણો નથી. માટે હું જરૂર પ્રતિજ્ઞા કરું છું કે સમય આવશે ત્યારે પરિવાર સહિત હું એનો વધ કરીશ. માટે અત્યારે તમે એકલા યુદ્ધ કરવા જાઓ, અત્યારે હું નહીં આવું. એટલે દેવતાઓએ રાવણ સામે યુદ્ધ આરંભ્યું. દેવોને યુદ્ધ કરવું નહોતું, પણ હવે સામેથી રાવણે જ આક્રમણ કર્યું એટલે સામનો તો કરવો જ પડે. તો એ વખતે 8મા જે વસુ કહેવાય, સાવિત્ર જેનું નામ છે, તો યુદ્ધની અંદર એણે સુમાલીની સાથે યુદ્ધ કરે છે અને યુદ્ધ કરતા કરતા સુમાલીના મસ્તક ઉપર ગદાનો પ્રહાર કર્યો અને સુમાલીને મોતને ઘાટ ઉતાર્યા. જે રાવણના સગા નાના થાય, માલ્યવાન છે એના મોટા નાના થાય. તો એ આ 8મા વસુ કહેતા સાવિત્ર, એના હાથે મૃત્યુ થયું. માલીને કાલે મારે અને સુમાલીને આજે આ વસુએ માર્યા. એટલે જે 3 મેન હતા એમાંથી 2 ગયા અને માલ્યવાન તો ભગવાનની તરફેણમાં છે એટલે એ કાયમને માટે રહેશે. રાવણનો અગ્નિ સંસ્કાર પણ માલ્યવાનની હાજરીમાં થાય છે. તો સુમાલીનું જ્યારે મૃત્યુ થયું એટલે તમામ અસુરો ભાગવા માંડ્યા અને આની જાણ મેઘનાદને થઈ એટલે મેઘનાદે આક્રમણ કર્યું. અને બળવાન એવા મેઘનાદને જોતા દેવોની સેના તો મુટકીઓ વાળી અને ભાગવા લાગી. ત્યારે ઇન્દ્રને શરમ લાગી કે દેવોની સેના પીછેહટ કરે એટલે ઇન્દ્રની કિંમત જાય. એટલે ઇન્દ્ર યુદ્ધે ચડ્યા. એટલે રાવણે મેઘનાદને અટકાવીને પોતે ઇન્દ્રની સાથે યુદ્ધે ચડ્યો. બંને સેનાના યુદ્ધમાં 3 ભાગની રાક્ષસ સેનાનો ઇન્દ્રએ નાશ કર્યો. અને એ જ વખતે મેઘનાદ ક્રોધપૂર્વક આવ્યો અને કહે છે કે પિતાજી, મારી પાસે ભગવાન મહાદેવજીની આપેલી માયા છે, માટે તમે હટી જાઓ. એમ કહી અને એ માયાની અંદર પ્રવેશ કરી રાવણ એક બાજુ અને ઇન્દ્રની સાથે યુદ્ધ કરે છે. મેઘનાદ પણ એ દેખાતો નથી, અદૃશ્ય રૂપે યુદ્ધ કરે. ઇન્દ્ર ઉપર તૂટી પડ્યો. ઇન્દ્ર ચારેય બાજુ નજર દોડાવે, આંફળા ફાંફળા થઈ ગયા, પણ મેઘનાદને જોઈ શકતા નહોતા. એટલે ઇન્દ્ર સામનો કોનો કરે અને યુદ્ધમાં માર ખાય દેવ અજય એટલે મરે નહીં, પણ થાકી તો ગયા. ઇન્દ્રને થાકેલા જોઈ અને માયાથી પોતે એને બંધનમાં લઈ લીધા.
બરાબર બે હાથે બંધનમાં લઈ અને મેઘનાદે રાવણને કહ્યું કે રાજા બંધનમાં આવે એટલે સ્વર્ગપુરી જીતાઈ ગઈ એમ જ સમજો. હવે યુદ્ધ કરવાનો કોઈ મતલબ નથી. આપણો વિજય થઈ ગયો છે, માટે હવે ત્રિલોકી તમારા હાથમાં આવી ગઈ. તમે ત્રિલોકીનું રાજ કરો. મેઘનાદની વાત સાંભળી દેવતાઓ પણ યુદ્ધ મૂકીને ભાગી ગયા ને ઇન્દ્રને મૂકીને ભાગી ગયા. કારણ કે રાજા પકડાઈ ગયો એટલે અડખે પડખે વાળા જાય તો એને પણ મારી નાખે. મેઘનાદ ઇન્દ્રને બાંધી અને અમરાવતીમાંથી છેક લંકામાં લાવ્યો. આ બાજુ બ્રહ્માજીને તેઓએ વાત કરી કે અમારા રાજા ઇન્દ્ર બંધનમાં આવ્યા છે અને પ્રાર્થના કરતા બ્રહ્માજી સહિત તમામ દેવતાઓ લંકામાં આવ્યા, આકાશ માર્ગે ઉભા રહ્યા અને બ્રહ્માજીએ પહેલા રાવણ અને ઇન્દ્રજીતના ખૂબ વખાણ કર્યા, ખુશામત કરી અને કહ્યું કે અજય ઇન્દ્રને જીતનાર એવો જે તારો પુત્ર એને હે રાવણ આખી દુનિયા ઇન્દ્રજીત કહીને બોલાવશે અને તમે ઇન્દ્રને છોડી દો તો એના બદલામાં દેવતાઓ તમને જે માગો એ વરદાન આપશે. ત્યારે ઇન્દ્રજીત કહે છે કે હું આને તો જ છોડું કે મને અમરત્વ આપો, હું ક્યારેય પણ મરું નહીં. બ્રહ્માજી કહે શક્ય નથી, એ તો તારા પિતાએ માગેલું, એણે તપ કરીને માગેલું છતાંય મળ્યું નહોતું, માટે બીજું માગો. ત્યારે એણે એવું કહ્યું કે મારા માટે હંમેશા એવો નિયમ બની જાય કે જ્યારે હું શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી યુદ્ધની અંદર ઉતરવા માટે જાઉં ત્યારે મંત્રયુક્ત હવ્યની આહુતિ અગ્નિદેવને આપી એની પૂજા કરી અને અગ્નિમાંથી એ વખતે મારા માટે એવો રથ પ્રગટ થાય, ઘોડા જોતરેલો, અસ્ત્ર શસ્ત્રથી સજ્જ, કે એ રથ ઉપર જ્યાં સુધી હું બેઠો હોઉં ત્યાં સુધી નારાયણ પણ મને મારી ન શકે એવું વરદાન ઈચ્છું છું. અને એ યુદ્ધ કરવા આવનારા એ જપ અને ઓમને પૂરો કર્યા વગર જો મને ઊભો થવા પરવેશ કરે તો કાંઈ વાંધો, પણ હું યજ્ઞ પૂરો કરીને જો જાઉં તો આ સરસ્વતીએ જ બોલાવ્યું હોય કે અધૂરા યજ્ઞ કદાચ હું યુદ્ધ કરવા જાઉં તો મારું મૃત્યુ થાય, બાકી યજ્ઞ પૂરો કર્યા પછી જાઉં તો મારું મૃત્યુ ન થાય. અને આ મેં જે વરદાન માંગ્યું છે ને, તો એ દેવતાઓ તમે તો તપસ્યા અને સાધના કરી અને અમર બન્યા હશો, હું તો મારા બળ અને શૂરવીરતાને કારણે આ અમરત્વનું મેં વર્ણન કર્યું છે ને મને હવે કોઈની બીક નથી. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને ઇન્દ્રજીત પોતાને ઇન્દ્ર વિજયી માનવા લાગ્યો. ઇન્દ્રને મુક્ત કરી દીધા તમામ દેવતાઓને સાથે લઈ અને ઇન્દ્ર સ્વર્ગમાં ગયા છે. ભગવાનને અગત્યજી કહે છે કે હે રાઘવેન્દ્ર, એ સમયે હવે ઇન્દ્ર જેવો ઇન્દ્ર બંધનમાં આવે એટલે મોઢું બિલકુલ નિસ્તેજ થઈ ગયું. અતિશય દુઃખી થઈ અને ચિંતામાં ડૂબી ગયો અને વિચાર કરે છે કે મારો પરાજય આજ સુધી જ્યારથી મારું સર્જન થયું આજ સુધી ક્યારેય થયો નથી, આ વખતે પહેલો વહેલો થયો. તો આની પાછળ કાંઈક કારણ તો હોવું જ જોઈએ. એટલે પોતાના પરાજયનું કારણ વિચારવા લાગ્યા અને એની આવી રીતે ડરપોક અવસ્થા જોઈ અને બ્રહ્માજી એને કારણ બતાવે છે. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે તમ તુ દ્રષ્ટવા તથા ભૂતમ પ્રાહ દેવ પિતામહ શત ક્રતો કિમુ પુરા, શત ક્રતો કિમુ પુરા કરોતિ સ્મ સુદોષકૃતામ, કરોતિ સ્મ સુદોષકૃતામ, કરોતિ સ્મ સુદોષકૃતામ, કરોતિ સ્મ સુદોષકૃતામ, શતક્રતો કિમો પુરા કરોતિ સ્મ સુદોષકૃતામ, શતક્રતો કિમો પુરા કરોતિ સ્મ સુદોષકૃતામ, કરોતિ કિમ દોષકૃતામ, કરોતિ સ્મ સુદોષકૃતામ, તામ તો દ્રષ્ટવા તથા ભૂતમ પ્રાહ દેવ પિતામહ, તમ તો દ્રષ્ટવા તથા ભૂતમ પ્રાહ દેવ પિતામહ, પ્રાહ દેવ પિતામહ.
પિતામહ પ્રાવદેવ પિતામહ શતક્રતો કિમો પુરા કરોતિ સ્મ સુદુષ્કૃત શતક્રતો કિમો પુરા કરોતિ સ્મ સુદુષ્કૃતમ કરોતિ સ્મ સુદુષ્કૃતમ કરોતિ સ્મ સુદુષ્કૃતમ. ઇન્દ્ર વિચારે છે કે મારો ક્યારેય પણ પરાજય થાય નહીં. દુનિયાની કોઈ પણ હસ્તી મને બંધનમાં લઈ શકે નહીં. તો કયા કારણે મારો પરાજય થયો હશે? આવી રીતે અતિ ઉદાસ એવા ઇન્દ્ર બ્રહ્માજીની સાથે અમરાવતી તરફ જાય છે. એમને ઉદાસ જોઈ અને બ્રહ્માજીએ પૂછ્યું કે ઉદાસીનું કારણ? તો કે બ્રહ્મદેવ, મને પરાજિત કોઈ ન કરી શકે, અને છતાંય આજે હું પરાજિત થયો એનું કારણ મને દેખાતું નથી. તમે જાણો છો કે પૂર્વે દેવો અને દાનવોનું યુદ્ધ થયું. બધા દાનવો કેવા પ્રતાપી હતા, છતાંય ક્યારેય દાનવોની સામે મારો પરાજય થયો હોય એવું મેં સાંભળ્યું નથી. માટે આનું કારણ મને સમજાતું નથી. ત્યારે હસતા હસતા બ્રહ્માજી કહે છે કે હે ઇન્દ્ર, કારણ વગર કોઈના જીવનમાં અસફળતા મળતી નથી, કારણ વગર કોઈને દુઃખ આવતું નથી. બધાની પાછળ કારણ હોય જ, અને એ કારણ આપણા જ ઊભા કરેલા હોય. ત્યારે ઇન્દ્ર કહે છે કે પિતામહ, એમાં હું કાંઈ સમજ્યો નહીં. બ્રહ્માજી કહે છે તો તમને સમજાવું. મારા જે 2 દીકરીઓ હતા, અહલ્યા અને સરસ્વતી, તો એ અહલ્યાને મેં ગૌતમ મુનિની હારે પરણાવેલા. એનું કાંડું પકડવા શા માટે ગયા? ગૌતમ મુનિના આશ્રમે ગૌતમજીને છેતરીને, મારી પુત્રી એવી અહલ્યાને છેતરીને, ચંદ્રનો સાથ લઈ અને મધ્યરાત્રિએ જઈ અને મુનિ ગૌતમનો વેશ લીધેલો. અને એ વખતે અતિ નિર્દોષ એવા જે અહલ્યા, આમાં બહુ વિસ્તારથી એની કથા બતાવી છે કે બ્રહ્માજીએ આ અહલ્યાજીને જ્યારથી ઉત્પન્ન કર્યા તો દેવકન્યા હતા, એટલે રૂપ ખૂબ સુંદર હતું. એટલે ઇન્દ્રને મનમાં એમ થતું કે દેવકન્યા તો હંમેશા દેવને જ વરે, અને આ અમરાવતીમાં મારા કરતા મોટું કોઈ છે નહીં, કારણ કે અમરાવતીનો રાજા જ હું છું. કોઈ પણને પૂછ્યા વગર, કન્યાને પૂછ્યા વગર, એના પિતાને પૂછ્યા વગર એણે નક્કી કરી નાખેલું કે અહલ્યા મારી સાથે જ વરસે. એટલે કાયમને માટે અહલ્યા પ્રત્યે એની એવી દ્રષ્ટિ રહેતી કે વહેલી મોડી આને મારી સાથે પરણાવશે. અને એમાં અહલ્યાએ તો એવો વિચાર કર્યો કે મારે તો તપશ્ચર્યા કરી અને દેવલોક નહીં, ભગવાનનો લોક પ્રાપ્ત કરવો છે. એટલે મારે કોઈ દેવ સાથે, કોઈ મનુષ્ય સાથે વરવું નથી. મારે તો ભગવાનના જે પરમ ભક્ત હોય કે જેની ભેગા રહેવાથી મને ભગવાનનો ભેટો થાય એવી વ્યક્તિની સાથે મારે વરવું છે. એટલે બ્રહ્માજી એને મૃત્યુલોકમાં લઈને આવ્યા ને બધા ઋષિમુનિઓ પાસે લઈ ગયા. એમાં ગૌતમ મહર્ષિની સાધના જોઈ અને અહલ્યાને એમ થયું કે રહેવા જેવું અહીંયા છે. એટલે ગૌતમ મહર્ષિને પૂછી અને બ્રહ્માજી અહલ્યાનો હાથ ગૌતમજીના હાથમાં સોંપેલો. ગૌતમજીએ કીધેલું કે અહીંયા તો રહેવા માટે પર્ણકુટી સિવાય બીજું કાંઈ નથી. આ દેવલોકની કન્યા છે, ખાવા પીવાનું મળતું નથી. હું ધ્યાનમાં બેસી જાઉં, કેટલો સમય જાય એની મને કાંઈ ખબર રહેતી નથી. ના ભયંકર જંગલ છે. તમારી દીકરીને યોગ્ય લાગે તો રાખો, નહીતર હું તપશ્ચર્યા કરું જ છું. પણ અહલ્યાને એમ થયું કે મુનિની સાથે રહી અને હું પણ સાધના કરી અને ભગવાનને પ્રાપ્ત કરીશ. આવા ઈશકથી અહલ્યાએ ગૌતમની સાથે લગ્ન કર્યા. એટલે ઇન્દ્રની તમામ ઈચ્છા પાણીમાં ગઈ. પણ ઇન્દ્રને ક્રોધ બહુ ચડ્યો બ્રહ્માજી ઉપર. પણ હવે એ તો સર્જનાર, એટલે એને તો કાંઈ કહેવાય નહીં. નક્કી કર્યું કે ગમે એમ કરી એને અહલ્યાને પ્રાપ્ત કરે છૂટકો કરવું. પણ એને ખ્યાલ આવ્યો કે ગૌતમનું તો નામે લેવાય એવું નથી, અને અહલ્યા તો પરમ સતી છે. એટલે ત્યાં એમને એમ જાવું એ કોઈ છોકરાના ખેલ નથી. અને ઘણોય સમય મનને મનાવ્યું, પણ મન એટલું બધું છેતરામણું છે ને કે ખોટું કામ કરીને જ રહે. પછી ભલે આખી દુનિયામાં બદનામી મળત, મોઢા સંતાડતા ફરે,
પણ મન જ્યાં ગયું એ ધાર્યું કરાવે જ અને આબરૂના કાંકરા કરે જ. ગમે એટલી કિંમત હોય, ગમે એટલી સાહેબી હોય, ગમે એટલું માન સન્માન હોય, પણ એક વખત કિંમત ગઈ પછી કદાચ મોટા પરિવારની અંદર હોય તો લોકો ભલે મોઢે કાંઈ બોલે નહીં, બાકી દુનિયા પાછળથી બધાય બોલે. એટલે કરેલું જે કર્મ એને જે ભૂંસવું એ કોઈ સામાન્ય વાત નથી. કલંક તો રહે જ. અમુક વસ્તુ કપડા ઉપર પડી હોય તો તમે એને ધોઈ નાખો તો ડાઘો તો રહે જ, વસ્તુ ભલે જતી રહે. અને અમુક ડાઘ એવા હોય કે કપડું ફાટે તોય જાય નહીં. એમ આવડો આ ડાઘ એવો છે કે એક વખત લાગ્યો, એક વખત કલંકિત બન્યા, આબરૂના કાંકરા થયા. જે ગમે એટલી ભક્તિ કરીએ, ગમે તે કરીએ, પણ એને આપણે પસ્તાવો કરી અને કર્મને ચોક્કસ ધોઈ શકીએ. પસ્તાવો થાય માણસને, અજાણતા જે કર્મ થયું હોય અને એના પ્રાયશ્ચિત કરે તો એ આત્મા ચોક્કસ ચોખ્ખો થઈ જાય. પણ દુનિયામાં લાગેલું કલંક દુનિયા ભૂલતી નથી. કોઈ પણ કર્મ એવું નથી કે એના પ્રાયશ્ચિત ન થાય, પણ દુનિયાને એવી ટેવ છે કે પછી તમે ગમે એટલા પ્રાયશ્ચિત કરો ને તોય આંગળી તો ચીન દે જ. અને એવું ન હોય તો ઇન્દ્ર હોય, ચંદ્ર હોય, કેટલા મોટા નારદ, પરાશર, સૌભ્રે, એકલશૃંગી, આની સાધના ઓછી હતી? તો એણે એના જીવનમાં આખી જિંદગી સાધના કરી, નાની એવી ભૂલ કરી, પણ આજે આપણે કોને યાદ કરીએ છીએ? ભૂલને તરત જ સૌભ્રીને અમસ્તા કોઈ દી નથી યાદ કરતા, પણ આવી કંઈક ભૂલની વાત આવે એટલે આપણને બધા ઋષિઓ યાદ આવે. ચંદ્રને પણ કલંક લાગ્યો, ઇન્દ્રને પણ કલંક લાગ્યો. એટલે ઇન્દ્રને જે મનમાં ઈચ્છા હતી એને પૂર્ણ કરવા માટે બીવે તો બહુ, કારણ કે ગૌતમ મુનિ એવા તપસ્વી, શાપ આપે તો અમરાવતી પડી રહે અને પોતાની પરણેલી ઇન્દ્રાણી સચીએ પડી રહે. એટલે બીક લાગતા એ ચંદ્રનો સાથ લઈ અને ગયો. ગૌતમ મુનિનું રૂપ લઈને અહલ્યાનો જ્યાં હાથ પકડો ત્યાં ગૌતમ મુનિ આવી ગયા. વરુણદેવના પાર્ષદોએ કીધું કે હજી તો 2 જ વાગ્યા છે, માટે પાછા જાઓ, વરુણદેવ પોટ્યા છે. એટલે તરત જ બધું દાંતણ હશે, વલકલ હતું, બધું ત્યાં ને ત્યાં જ મૂકી અને ગૌતમજી દોડતા આવ્યા. અને અહીંયા એ અહલ્યાનો હાથ જ્યાં પકડે ત્યાં ગૌતમજીનો પગરવ સંભળાણો. અને ચોરી કરવા માટે ગયો હોય ને એના બાજુના ઘરે ખખડે તોય ફફડાટ થાય કે કોક જાગી તો નહીં જાય ને. અને ગૌતમ મુનિ જોઈ ગયા અને ગૌતમ મુનિએ ઇન્દ્રને શાપ આપ્યો. પણ આવા સતી સાધ્વી એવા અહલ્યાજી ઉપર શંકા કરીને એને પણ ગૌતમજીએ શાપ આપ્યો. એટલે ઇન્દ્રને કારણે અહલ્યાની અધોગતિ થઈ, એ પાપ ઇન્દ્રને લાગ્યું અને એટલે ઇન્દ્રજીતના હાથે બંધાઈ ગયો. ક્યાંય હારે નહીં એવું એ કહેતો, પણ છતાંય આ દોષ એને લાગ્યો. તો એને કારણે એને અજર અમર હોવા છતાંય, કોઈના બંધનમાં નહીં આવવા છતાંય એક અસુરે એને બાંધી તો લીધો, પણ અમરાવતીથી ઘસડીને લંકા સુધી લઈ આવ્યા. તમામ દેવતાઓની હાજરીમાં એની કિંમતના કાંકરા થયા. તો બ્રહ્મદેવ કહે છે કે તમે અહલ્યાનો હાથ પકડી એને પાતિવ્રત ભંગ કરાવ્યું, એનું પાપ તમને લાગ્યું અને એટલે આજે તમે બંધનમાં આવ્યા. માટે એની શુદ્ધિ માટે તમારે વૈષ્ણવ યજ્ઞનું અનુષ્ઠાન કરવું પડશે. અને આવું કહેવાથી એણે યજ્ઞનું અનુષ્ઠાન કર્યું અને પાપમાંથી પોતે શુદ્ધ થયા. અગસ્ત્યજી કહે છે કે હે રઘુનંદન, આ ઇન્દ્ર વિજયી મેઘનાદનું બળ છે એ મેં તમારી સમક્ષ વર્ણન કર્યું, કારણ કે તમારો પ્રશ્ન એ જ હતો કે મેં રાવણને કુંભકર્ણને માર્યા એ વાત એક બાજુ મૂકીને લક્ષ્મણે ઇન્દ્રજીતને માર્યો, એ બહુ મોટું કામ કર્યું એમ તમે કેમ કહો છો? ઇન્દ્રજીતમાં એવું વળી શું હતું? એટલે અગસ્ત્યજી કહે છે કે આ ઇન્દ્રજીતની વાત મેં તમને સંભળાવી તો એણે સ્વયં ઇન્દ્રને જો જીતી લીધો હોય તો મૃત્યુલોકના માનવીઓ તો એની આગળ શું ગણતરીમાં? રાવણાદિકના આવા પરાક્રમોને સાંભળી અને ભગવાન મનુષ્ય લીલા કરતા હાથ જોડીને અગસ્ત્યજીને કહે છે કે હે મુનિવર, એ વખતે આ ધરતી ઉપર રાવણનો સામનો કરે એવો કોઈ ક્ષત્રિય રાજા નહોતો. ત્યારે અગસ્ત્ય કહે છે કે રાજાઓ તો હતા. રાવણ એકવાર મંત્રીઓની સાથે ફરતો માહિષ્મતી નગરીમાં ગયેલો. ત્યાં અગ્નિના ઉપાસક, અગ્નિદેવથી રક્ષાયેલા એવા અર્જુન નામે પરાક્રમી રાજા રાજ્ય કરે છે.
જેને 1000 ભુજાઓ હતી એટલે એને સહસ્ત્રાર્જુન નામે પણ ઓળખવામાં આવે છે. તો આ પરાક્રમી રાજા એના રાજ્યમાં રાવણ ગયો અને કહે છે કે મારી સાથે યુદ્ધ કર. ત્યારે મંત્રીઓએ કહ્યું કે રાજા અત્યારે નગરીમાં નથી, એટલે રાવણ પોતાના મંત્રીઓ સહિત વિંધ્યગીરીમાં ફરતા ફરતા નર્મદા સ્નાન કરવા ગયો. પોતે જ્યાં જાય ત્યાં રાવણ એક સુવર્ણનું શિવલિંગ રાખતો, એટલે શિવલિંગની પૂજા કરે, ફૂલ બેલીપત્ર જળ વગેરે ચડાવે ને એમાંય નર્મદા, એટલે નર્મદાના જળથી તો શિવલિંગના અભિષેકનો ખૂબ મહિમા. એટલે કિનારે બેસી અને પોતાના મંત્રીઓની પાસે ફૂલની માળાઓ વગેરે મંગાવી અને શિવ પૂજામાં રાવણ તલ્લીન બન્યો. હવે ત્યાંથી થોડેક દૂર નર્મદાજીમાં રાજા સહસ્ત્રાર્જુન પોતાના રાણીઓની સાથે સ્નાન કરે છે અને સ્નાન કરતા કરતા રમત કરે છે. એટલે એણે 1000 જે પોતાના હાથ હતા એને પાણીમાં પોળા કરી પોતાની તાકાતને માપવા માટે નર્મદાજીનું પાણી રોક્યું. હવે આટલો મોટો જળ પ્રવાહ રોકાય, પાણી આ બાજુથી પેલી બાજુ જતું હોય, રાવણ આ બાજુ કિનારે બેઠો બેઠો પૂજા કરે છે અને સહસ્ત્રાર્જુન પેલી બાજુ છે, ત્યાં એણે હાથ આડા રાખી અને પાણીને રોકી દીધું અને આ રોકાયેલું પાણી અવળી દિશામાં વધવા લાગ્યું. એટલે જે બાજુ રાવણ પૂજા કરે છે એ બાજુ વધવા લાગ્યું અને એના પુષ્પના હાર ને માળા ને બીલીપત્ર બધું તાણી ગયું. અડધી પૂજા થઈ એટલે કાંઈ બોલાય તો નહીં, એટલે સુખસારણને મૌન રહીને શાન કરી કે આ વરસાદ વગેરે પૂર વધ્યું કેમ, માટે તપાસ કરો. એટલે સુખસારણ તપાસ કરવા ગયા. તપાસ કરીને આવ્યા અને કહ્યું કે હે રાજા, અર્ધો યોજન દૂર એક પુરુષ છે, એ નર્મદાજીના જળમાં એની સ્ત્રીઓ સાથે ક્રીડા કરી રહ્યો છે અને એણે 1000 ભુજાઓથી આ નર્મદાજીનો જળ પ્રવાહ રોકી લીધો છે. સમાચાર આપ્યા. એટલે રાવણ કહે છે તો આપણે જેને જીતવા ગયેલા એ જ અર્જુન એ હોવો જોઈએ. આમ બોલીને પૂજા પૂરી થાય એટલે તરત ગયો કે મારી સાથે યુદ્ધ કર. રાવણને ઘણા બધા અપશુકનો દેખાયા, પણ અર્જુનના મંત્રીઓએ એવું કહ્યું કે રાજા જળ ક્રીડા કરે છે, એટલે જળ ક્રીડા કરતા કરતા યુદ્ધ ન થાય. અર્જુનને વાત કરી એટલે અર્જુને કહ્યું કાંઈ વાંધો નહીં, આવી જા. રાવણે પોતાના અસુરોને કહ્યું એટલે જે અર્જુન રાજાના મંત્રીઓ હતા એને પકડી પકડીને અસુરો ખાવા માંડ્યા, મારવા માંડ્યા. અર્જુને તરત જ રાણીઓને રાણીવાસની અંદર પહોંચાડી પોતે અસ્ત્ર શસ્ત્રમાં સજ્જ થાય અને યુદ્ધ કરવા માટે આવ્યો. અસુરો ઉપર તૂટી પડ્યો. પ્રહસ્તને એક જ ગદા મારતા ભોંય ભેગો કર્યો, ઘાયલ કરી દીધો. તમામ અસુરો સહસ્ત્રાર્જુનનું બળ જોઈ અને ત્યાંથી ભાગ્યા. રાવણ અને અર્જુનની વચ્ચે યુદ્ધ થતા અર્જુને ફેરવીને રાવણની છાતીમાં ગદા મારી એટલે એ ધરતી ઉપર ઢળી પડ્યો અને બેભાન જેવો થઈ ગયો. એટલે અર્જુને તરત જ એને બંધનમાં લીધો, કારણ કે એને ખબર હતી કે આનું મોત તો ભગવાન સિવાય કોઈથી થવાનું નથી. એટલે એને તરત જ બાંધી અને પોતાના નગરમાં લાવ્યો અને નગરમાં લાવી અને જ્યાં બાંધીને એક બાજુ બેસાડેલો ત્યાં ભાનમાં આવ્યું. હવે આની જિંદગીમાં એ પહેલી વખત બંધાયેલો જોયો એટલે આના તો તમામ રૂંવાડાઓ ખડા થઈ ગયા. અને આ વાતના સમાચાર પુલત્સ્ય મુનિને મળ્યા. એટલે પુત્ર સ્નેહથી કૃપાવશ થઈને તત્કાળ આકાશ માર્ગે પુલત્સ્ય મુનિ એટલે કે રાવણના દાદા તો એ માહિષ્મતી નગરીમાં આવ્યા. અર્જુનને સમાચાર મળ્યા કે મહામુનિ પુલત્સ્ય પધારે છે. રાવણ તો એમને બંધનમાં એક બાજુ ઊભો છે. તરત જ અર્જુન સામે જઈ એમનો સત્કાર કરી પૂજન કરી મુનિને પોતાના ભવનમાં પધરાવ્યા અને કહ્યું કે મુનિવર, આજ તમારે પગલે મારી માહિષ્મતી નગરી અને મારો રાજમહેલ બધાય ધન્ય બન્યા. નતમસ્તકે મુનિની સ્તુતિ કરી અને કહ્યું કે હે મુનિવર, હું આપની શું સેવા કરું? ત્યારે મુનિ કહે છે કે બીજી તો કઈ સેવાની જરૂર નથી, પણ મારા પૌત્રને છૂટો કરી દ્યો. એટલે તરત જ મુનિની આજ્ઞા થઈ. આ તો બધા સાધુ સંતો કે એમ જ કરનારા રાજાઓ હતા. એટલે તરત જ રાવણને બંધનમાંથી છૂટો કર્યો અને એક મોતીની માળાઓ અલંકારો વગેરે આપ્યો. ત્યારે રાવણ કહે છે કે હું તમારી સાથે મિત્રતા બાંધવા ઈચ્છું છું, કારણ કે પહોંચે નહીં એની સાથે મિત્રતા બાંધે.
પુલત્સ્ય મુનિએ પણ અર્જુનને સમજાવ્યા એટલે અર્જુને એની સાથે મિત્રતા બાંધી. આ મહાભારતના અર્જુન નથી હો પાછા, આ તમારે પાછું ક્યાંય મગજ ફરતું હોય, આ સહસ્ત્રાર્જુન રાજાની વાત છે. મુનિ પોતાના સ્થાને ગયા અને રાવણ લંકામાં આવ્યો અને બધે કહેતો ફરે કે સહસ્ત્રાર્જુન જેવો રાજા એ પણ મારો મિત્ર છે, એ પણ મારી પાસે ઝૂકી ગયો અને મિત્રતા બાંધી. ખોટા માણસને આ દુનિયામાં કોઈ પહોંચે નહીં અને એને કોઈ વતાવે નહીં, અને ખોટો માણસ ગમે ત્યારે સાચી વાત કહેવા આવે ને તોય બધાય કે એમાં કાંઈ લેવાનો હોય જ નહીં. એટલે બને ત્યાં સુધી ખોટું બોલવું જ નહીં, છાપ ખરાબ પડી જાય. તમે ગમે એટલું પછી સાચું બોલવા જાઓ પણ છતાંય દુનિયાને એમ થાય કોણે કીધું, ફલાણાએ, બસ ઈ કે એમાં કાંઈ લેવાનો ન હોય. ગુરુ દ્રોણે કીધું કે અશ્વત્થામા હતા એવું કોણે કીધું? જો ભીમે કીધું હોય તો એ મજાક જ હોય. બધાય કે નહીં, ધર્મરાજાએ કીધું તો સાચું હોય. ધર્મરાજા કોઈ દિવસ ખોટું ના બોલે. એમ ભીમસેન જેવી છાપ ને રાવણ જેવી છાપ ક્યારેય પણ પાડવી નહીં. સામાન્ય વસ્તુ માટે થઈ અને અસત્ય ક્યારેય પણ બોલવું નહીં, કારણ કે એક વખત તમે ખોટું બોલો તો એને છુપાવવા માટે તમારે ફરીને 100 વાર ખોટું બોલવું પડે. તો આવી રીતે અભિમાનથી ફરતો પોતે અનેક રાજાઓને રંજાડવા લાગ્યો. એકવાર રાવણને ખબર પડી કે આ દુનિયામાં કોઈ પણ મનુષ્ય રાજાઓ તો એવા નથી કે જે મારા કરતા બળવાન હોય. બળવાન હોય એ બધાને મેં ઝુકાવ્યા છે અને મિત્રતા બાંધી છે. કોઈ પણ દેવ દાનવ માનવ પોતાનાથી બળમાં અધિક છે એવી ખબર પડવી જોઈએ. આને બીજું કાંઈ કામ નહીં, તરત જ ત્યાં પહોંચી જાય. તો એને એવી ખબર પડી કે માણસોમાં તો હવે કોઈ નથી, પણ વાનરરાજ વાલી છે એ બળવાન છે. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે તત કદાચિત કિષ્કિંધામ નગરીમ વાલી પાલિતમ ગત્વા હવયતિ યુદ્ધાય વાલિનમ હેમ માલિનમ વાલિનમ હેમ માલિનમ વાલિનમ હેમ માલિનમ વાલિનમ હેમ માલિનમ ગત્વા વયતિ યોતાય વાલિનમ હેમ માલિનમ ગત્વા વયતિ યોતાય વાલિનમ હેમ માલિનમ વાલિનમ હેમ માલિનમ વાલિનમ હેમ માલિનમ તત કદાચિત કિષ્કિંધામ નગરીમ વલિપાલિતામ તત કદાચિત કિષ્કિંધામ નગરીમ વલિપાલિતામ નગરીમ વલિપાલિતામ નગરીમ વલિપાલિતામ ગત્વા વયતિ યુતાય વાલિનમ હેમ માલિનમ ગત્વા વયતિ યોદ્ધાય વાલિનમ હેમ માલિનમ વાલિનમ હેમ માલિનમ વાલિનમ હેમ માલિનમ